કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હું તમારા માટે જીપીએમસી એક્ટ 1949 પ્રકરણ 1 પ્રારંભિક વ્યાખ્યાઓને નામ એના 300 એમસીક્યુ લાવ્યો છું. હવે આપણે ખોટો સમય ન બગાડતા આપણે સીધા એમસીક્યુ પર ચાલ્યા જઈએ. તો આજનો પહેલો એમસીક્યુ છે, જીપીએમસી એક્ટ 1949 નો અમલ કઈ તારીખથી થયો હતો? 1 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1949, 1 જુલાઈ 1950 કે 26 જાન્યુઆરી 1950? ચલો વિચારી લો જવાબ. તો આન્સર છે 1 જુલાઈ 1950. તો કે જીપીએમસી એક્ટ 1949 નો અમલ 1 જુલાઈ 1950 થયો હતો. ચાલો બીજો એમસીક્યુ જોઈએ. જીપીએમસી એક્ટનો વિસ્તાર ક્યાં સુધી ફેલાયેલો છે? તો ઓપ્શન જોઈએ, સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાત રાજ્યમાં, માત્ર અમદાવાદ અને સુરતમાં, ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાં. ચલો મિત્રો વિચારીને કહો. ઓકે, તો આન્સર છે બી, સમગ્ર ગુજરાત રાજ્યમાં. ચાલો એના પછીનો એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 3 છે, કોર્પોરેશનની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ 2(1), કલમ 2(10), કલમ 3 કે કલમ 5? તો કોર્પોરેશનની વ્યાખ્યા એ કલમ 2(10) હેઠળ આપવામાં આવી છે. ચાલો એના પછીનો એમસીક્યુ જોઈએ. બિલ્ડિંગની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? માત્ર પાકા મકાનો, દિવાલો, છાપરા અને પાયા, સી માત્ર સરકારી કચેરીઓ, ડી માત્ર રહેણાંક હેતુ માટેના બાંધકામ? ચલો વિચારો. તો આન્સર છે દિવાલો, છાપરા અને પાયા. ચલો એમના પછી એમસીક્યુ જોઈએ આપણે. કમિશનર એટલે કોણ? રાજ્યના મુખ્ય સચિવ, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર કે પોલીસ કમિશનર? તો આન્સર છે બી, મ્યુનિસિપલ કમિશનર. ચાલો એના પછી જોઈએ. બેકરીની વ્યાખ્યા મુજબ તેમાં શું બનાવવામાં આવે છે? માત્ર મીઠાઈ, બ્રેડ, બિસ્કિટ અથવા કેક, અનાજનું વેચાણ કે માત્ર દૂધની બનાવટો? તો સાચો આન્સર શું છે? બ્રેડ, બિસ્કિટ અને કેક. ચાલો એમના પછી જોઈએ એમસીક્યુ 7. ખાદ્ય પદાર્થમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી? પાણી, દૂધ, દવાઓ કે શાકભાજી? ચાલો વિચારો મિત્રો. તો આન્સર છે દવાઓ. ચલો એના પછીનો એમસીક્યુ જોઈએ. જાહેર રસ્તો એટલે શું? તો કે ખાનગી માલિકીનો રસ્તો, જે રસ્તા પર જનતાને અવર જવરનો હક હોય અને જે કોર્પોરેશન હસ્તક હોય, ખેતરની વચ્ચેનો રસ્તો કે સોસાયટીનો આંતરિક રસ્તો? તો આન્સર છે બી, જે રસ્તા પર જનતાને અવર જવરનો હક હોય અને જે કોર્પોરેશન હસ્તક હોય તેને જાહેર રસ્તો કહે છે. ચાલો એમના પછી જોઈએ. ગટરની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? માત્ર પાણીની પાઇપ, ખારકુવા અને પાણીના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની લાઈન કે ગેસ લાઈન? ચલો વિચારો મિત્રો. તો આપણો આન્સર છે બી, ખારકુવા અને પાણીના નિકાલની વ્યવસ્થા. ચલો 10મા એમસીક્યુ. ડેરીમાં કયા પશુના દૂધનો વેચાણ માટે સમાવેશ થાય છે? ગાય, ભેંસ, બકરી, ઊંટ કે ઉપરના તમામ? તો ડેરીમાં ગાયનું અને ભેંસનું પણ દૂધનું વેચાણ થાય છે, બકરીનું પણ થાય છે, ઊંટનું પણ થાય છે, ને તો આપણો આન્સર આવશે ડી, ઉપરના તમામ. ચલો 11મો એમસીક્યુ જોઈએ. માલિક એટલે કોણ? જે ભાડું મેળવતો હોય અથવા મેળવવા હકદાર હોય, જે મકાનમાં રહેતો હોય, જે મકાન વેચવા માંગતો હોય કે મ્યુનિસિપલ કમિશનર?
તો આન્સર છે આપણો જે ભાડું મેળવતો હોય અથવા મેળવવા હકદાર હોય. 12મો MCQ. રહેણાંકનું મકાન એટલે શું? જ્યાં વેપાર થતો હોય, જે માનવ વસવાટ માટે વપરાતું હોય, જેનો ઉપયોગ માત્ર ગોડાઉન તરીકે થતો હોય અને સરકારી દવાખાનું. તો આપણો આન્સર છે બી, જે માનવ વસવાટ માટે વપરાતું હોય. ચલો. સ્થાવર મિલકતમાં કોનો સમાવેશ થાય છે? જમીન, મકાન, જમીન સાથે જોડાયેલી વસ્તુઓ કે ઉપરના તમામ. તો સ્થાવર મિલકતમાં જમીનનો પણ સમાવેશ થાય, મકાનનો પણ સમાવેશ થાય અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે, એટલે કે ઉપરના તમામ. કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર મહાનગરપાલિકાની હદ નક્કી કરે છે? કલમ 2, કલમ 3, કલમ 4 કે કલમ 10? તો આન્સર છે કલમ 3. પશુની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? ગાય, કૂતરો, પક્ષીઓ, હાથી? તો આન્સર છે આપણો સી, પક્ષીઓ. ચલો. વ્યાપારી મિલકત એટલે એવી મિલકત જેનો ઉપયોગ ખાલી જગ્યા માટે થતો હોય, રહેવા માટે, નફા કે વેપાર માટે, રમત ગમત માટે કે ધાર્મિક કાર્યો માટે? તો આપણો આન્સર છે નફા કે વેપાર માટે. 17મો જોઈએ MCQ. ખાનગી રસ્તો, પ્રાઇવેટ સ્ટ્રીટ એટલે શું? જે જાહેર રસ્તો નથી તે, જે હાઈવે છે તે, જે વન વિભાગનો રસ્તો છે તે, જે રેલવેનો રસ્તો છે તે? તો આપણો સાચો જવાબ છે જે જાહેર રસ્તો નથી તે. 18 નંબરનો MCQ જોઈએ આપણે. ગંદા પાણીમાં શાનો સમાવેશ થાય છે? માત્ર વરસાદી પાણી, શૌચાલય અને રસોડાનું ગંદુ પાણી, પીવાનું શુદ્ધ પાણી કે નદીનું પાણી? તો આપણો આન્સર છે શૌચાલય અને રસોડાનું ગંદુ પાણી. ચલો 19 નંબરનો આપણે MCQ જોઈએ. ટેક્સ એટલે શું? દંડ, કર જે કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે, ફી કે લોન? તો આપણો સાચો આન્સર શું છે? કર જે કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે. ચલો 20મો MCQ જોઈએ. બજારની વ્યાખ્યા મુજબ તેમાં શાનો સમાવેશ થાય છે? તો શાકભાજી માર્કેટ, માંસ કે માછલી વેચવાની જગ્યા, કોઈ પણ વસ્તુના વેચાણની જગ્યા કે ઉપરના તમામ? તો આપણો આન્સર છે બજારમાં શાકભાજી માર્કેટ પણ આવે, માંસ કે માછલી વેચવાની જગ્યા પણ આવે, કોઈ પણ વસ્તુના વેચાણની જગ્યા પણ આવે, એટલે કે ઉપરના તમામ. તો આપણો જવાબ રહેશે ડી, ઉપરના તમામ. ચાલો 21 નંબરનો MCQ જોઈએ. વાહનમાં કોનો સમાવેશ થાય છે? તો સાયકલ, મોટર કાર, હાથલારી કે ઉપરના તમામ? આ તો જવાબ તમને આવડતો જ હશે. તો આમાં વાહનમાં સાયકલનો પણ સમાવેશ થાય છે, મોટર કારનો પણ સમાવેશ છે, હાથલારીનો પણ સમાવેશ થાય છે, એટલે કે આપણો જવાબ આવશે ડી, ઉપરના તમામ. ચલો 22 નંબરનો MCQ જોઈએ. ઝૂંપડું એટલે શું? તો કે પાકું મકાન ગણાય, કાચા પદાર્થોથી બનાવેલા કામચલાઉ રહેઠાણ, બહુમાળી ઇમારત કે બંગલો? તો આપણો આન્સર છે બી, કાચા પદાર્થોથી બનાવેલા કામચલાઉ રહેઠાણ. ચાલો 23 નંબરનો MCQ જોઈએ. વોટર વર્ક્સમાં શાનો સમાવેશ થાય છે? તળાવ અને નહેરો, પંપ અને પાઇપલાઇન, ફિલ્ટર પ્લાન્ટ કે ઉપરના તમામ? તો આપણો આન્સર છે ઉપરના તમામ. તો કે વોટર વર્ક્સમાં તળાવ અને નહેરો પણ આવે, પંપ અને પાઇપલાઇન પણ આવે અને ફિલ્ટર પ્લાન્ટ પણ આવે. ચલો 24 નંબરનો MCQ જોઈએ. વર્ષ એટલે શું? કેલેન્ડર વર્ષ જે જાન્યુઆરીથી ડિસેમ્બરનું હોય, નાણાકીય વર્ષ જે એપ્રિલથી માર્ચનું હોય, શૈક્ષણિક વર્ષ
દિવાળી વર્ષ. તો વર્ષ કોને કહેવાય? તો કે નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચ. 25 નંબર MCQ જોઈએ. મ્યુનિસિપલ ચીફ ઓડિટરની નિમણૂક કોણ કરે છે? ચલો, એ કમિશનર, બી રાજ્ય સરકાર, સી કોર્પોરેશન કે ડી મેયર. આ તો બધાને આવડે છે કે મ્યુનિસિપલ ચીફ ઓડિટરની નિમણૂક કોર્પોરેશન કરે છે. ચાલો 26માં જોઈએ. કાયદો ધ એક્ટ એટલે કયો કાયદો સમજવો? મ્યુનિસિપાલિટી એક્ટ 1963, જીપીએમસી એક્ટ 1949, પંચાયત એક્ટ કે જમીન મહેસૂલ કાયદો? તો આપણે સમજો જીપીએમસી એક્ટ 1949, જીપીએમસી એક્ટ 1949. ચાલો 27માં જોઈએ. સત્તાધિકારી એટલે શું? એ કમિશનર, બી સ્થાયી સમિતિ, સી કોર્પોરેશન કે ઉપરના તમામ? ચલો જવાબ આપો. તો સત્તાધિકારીમાં કમિશનર પણ આવે, સ્થાયી સમિતિ પણ આવે, કોર્પોરેશન પણ આવે અને બધા જ આવી જાય આમાં, એટલે ઉપરના તમામ. ચલો 28માં MCQ જોઈએ. જમીનની વ્યાખ્યામાં શાનો સમાવેશ થાય છે? પાણીની સપાટી, નીચેની જમીન, ખેતીની જમીન, પ્લોટ કે ઉપરના તમામ? તો જમીનમાં પાણીની સપાટી નીચેની જમીનનો પણ સમાવેશ થાય છે, ખેતીની જમીનનો પણ સમાવેશ થાય છે અને પ્લોટનો પણ સમાવેશ થાય છે. એટલે આપણો જવાબ રહેશે ઉપરના તમામ. ચલો, જોખમી કચરો એટલે કેવો કચરો? રસોડાનો કચરો, જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોય તેવો કચરો, સૂકો કચરો કે કાગળ અને પૂઠા? ચલો વિચારો. ઓકે, જેનાથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોય તેવો કચરો. એવા કચરાને આપણે કેવો કચરો કહીએ છીએ? જોખમી કચરો કહીએ છીએ. નગરપાલિકા અને મહાનગરપાલિકા વચ્ચેનો મુખ્ય તફાવત કઈ બાબત પર આધારિત છે? તો કે જમીનનું ક્ષેત્રફળ, વસ્તી અને આવક, મુખ્યમંત્રીની પસંદગી કે રસ્તાઓની સંખ્યા? તો આપણો આન્સર રહેશે વસ્તી અને આવક. ચાલો 31માં જોઈએ. ગલીની વ્યાખ્યા મુજબ તેમાં શાનો સમાવેશ થાય છે? માત્ર મુખ્ય હાઈવે, જાહેર રસ્તો અથવા ખાનગી પેસેજ, રેલવે લાઇન કે નદીનો કિનારો? ચલો વિચારો મિત્રો. તો ગલીમાં જાહેર રસ્તો અથવા ખાનગી પેસેજનો સમાવેશ થાય છે, એટલે આપણો જવાબ રહેશે બી, જાહેર રસ્તો અને ખાનગી પેસેજ. ચલો 32માં MCQ જોઈએ. ઓક્ટ્રોય એટલે શું? મિલકત વેરો, શહેરમાં પ્રવેશતા માલસામાન પરનો કર હવે રદ થયેલ જીએસટીમાં સમાવેશ છે, અને સી છે સફાઈ વેરો, ડી છે શિક્ષણ વેરો. તો ઓક્ટ્રોય એટલે શું? ચાલો વિચારો મિત્રો. ઓકે, તો કે શહેરમાં પ્રવેશતા માલસામાન પરનો કર. બસ જે અમારા અત્યારે જીએસટીમાં પણ એનો સમાવેશ થઈ જાય છે. ચાલો હવે પછીનો જોઈએ. રહેણાંક એકમોમાં કોનો સમાવેશ થાય છે? માત્ર જમીન, માત્ર મકાન, જમીન અને મકાન બંને કે માત્ર સરકારી કચેરી? તો આપણો આન્સર રહેશે જમીન અને મકાન બંને. બરાબર છે. રહેણાંક એકમમાં જમીન અને મકાન એમ બંનેનો સમાવેશ થાય છે. ચાલો 34મું જોઈએ. સાર્વજનિક ગટર એટલે કોની માલિકીની ગટર? તો કે ખાનગી સોસાયટીની, કોર્પોરેશનની, રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની? તો આપણો જવાબ રહેશે કોર્પોરેશનની, મહાનગરપાલિકાની. 35મું જોઈએ. કચરોની વ્યાખ્યામાં નીચેનામાંથી શું આવતું નથી? ધૂળ અને રાખ, તૂટેલા કાચ, ગંદુ પાણી કે કાગળના ટુકડા? તો આપણો જવાબ છે ગંદુ પાણી. ખાનગી બજાર એટલે શું? જે કોર્પોરેશનની માલિકીનું નથી તેવું બજાર, જે સરકારી બજાર છે તે, જે રસ્તા પર ભરાયા છે તે, કે જે મફત છે તે? તો આપણો જવાબ રહેશે એ, જે કોર્પોરેશનની માલિકીનું નથી તેવું બજાર. MCQ જોઈએ આપણે. તબીબી અધિકારી એટલે કોણ? તો કે ખાનગી ડોક્ટર, મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર, સિવિલ સર્જન કે નર્સ? તો આપણો આન્સર છે બી, મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર. ચાલો
માર્ગ એટલે શું? માત્ર ચાલવા માટેની જગ્યા, વાહન માટેની જગ્યા, જમીનનો એવો ભાગ જે રસ્તા તરીકે વપરાય છે કે ઉપરના તમામ? તો 38માં શું પૂછ્યું છે કે માર્ગ એટલે શું? તો કે માત્ર ચાલવા માટેની જગ્યા, વાહન માટેની જગ્યા, જમીનનો એવો ભાગ જે રસ્તા તરીકે વપરાય છે. તો આમાં દરેકે દરેક આવી જશે. તો કે ઉપરના તમામ. ચલો 39માં જોઈએ. રેલવે વહીવટમાં કોનો સમાવેશ થાય છે? મેટ્રો રેલ, ભારત સરકારના રેલવે મંત્રાલય હસ્તકની રેલવે, બસ ડેપો કે એરપોર્ટ? તો આપણો આન્સર છે ભારત સરકારના રેલવે મંત્રાલય હસ્તક રેલવે. ચાલો 40 નંબરનો MCQ જોઈએ. પાણીનો નળ એટલે શું? માત્ર પાઇપ, કોર્પોરેશનની લાઇનમાંથી મિલકત સુધી પાણી લાવતી વ્યવસ્થા, ટાંકી કે હેન્ડપંપ? તો આપણો આન્સર છે કોર્પોરેશનની લાઇનમાંથી મિલકત સુધી પાણી લાવતી વ્યવસ્થા. 41માં MCQ જોઈએ. વર્કર્સ શબ્દનો અર્થ શું થાય? માત્ર મકાન બાંધકામ, એન્જિનિયરિંગ અથવા બાંધકામની પ્રવૃત્તિઓ, કચેરીનું કામ કે કચરો સાફ કરવો? તો આપણો આન્સર છે એન્જિનિયરિંગ અથવા બાંધકામની પ્રવૃત્તિઓ. ચલો, સર્વેયર એટલે કોણ? જે જમીન માપણી માટે અધિકૃત હોય, જે કર ઉઘરાવે તે, જે રસ્તા સાફ કરે તે કે જે ચૂંટણી કરાવે તે? તો સર્વેયર એટલે કોણ કે જે જમીન માપણી માટે અધિકૃત હોય તેને આપણે શું કહીએ છીએ? સર્વેયર કહીએ છીએ. ચાલો, જોખમી રોગની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો કે શરદી ઉધરસ, કોલેરા, પ્લેગ અને શીતળા અથવા કમિશનર દ્વારા જાહેર કરેલ રોગ, માથાનો દુખાવો કે થાક લાગવો? ચલો વિચારો મિત્રો. ઓબ્વિયસલી કોલેરા, પ્લેગ અને શીતળા અથવા કમિશનર દ્વારા જાહેર કરેલ રોગ. 44 નંબરનો MCQ જોઈએ. ગટર વ્યવસ્થા કોના નિયંત્રણ હેઠળ હોય છે? પોલીસ, મ્યુનિસિપલ કમિશનર, વન વિભાગ કે શિક્ષણ વિભાગ? આ તો મિત્રો આવડતો જ હશે તમને. બધાનો સાચો જવાબ છે મ્યુનિસિપલ કમિશનર. ફેક્ટરી એટલે શું? જ્યાં 10 કે તેથી વધુ માણસો કામ કરતા હોય અને મશીનરી વાપરાતી હોય. નાની દુકાન, ખેતર કે પુસ્તકાલય? તો આપણો જવાબ શું છે? ફેક્ટરી એટલે કે જ્યાં 10 કે તેથી વધુ માણસો કામ કરતા હોય અને મશીનરી વપરાતી હોય તેવી જગ્યા, એટલે એને ફેક્ટરી કહેવાય છે. નગરપાલિકા વિસ્તારમાંથી મહાનગરપાલિકા બનાવવા માટે કોની મંજૂરી જરૂરી છે? એક હાઈકોર્ટની, રાજ્યપાલ, વડાપ્રધાન કે કલેક્ટરની? તો કે રાજ્યપાલની. 47 જોઈએ. વ્યાખ્યાઓ જીપીએમસી એક્ટની કઈ કલમમાં છે? કલમ 1, કલમ 2, કલમ 5 કે કલમ 10માં? તો વ્યાખ્યાઓ કલમ 2માં છે, એટલે આપણો જવાબ રહેશે કલમ બી, એટલે કે કલમ 2. બિલ્ડિંગ લાઇન એટલે શું? મકાનની લંબાઈ, જે રેખાની આગળ મકાન બાંધી શકાય નહીં, રસ્તાની પહોળાઈ કે દિવાલની જાડાઈ? તો આપણો આન્સર છે જે રેખાની આગળ મકાન બાંધી શકાય નહીં એને કઈ લાઈન કહેવાય? બિલ્ડિંગ લાઈન કહેવાય. ચલો આગળ જોઈએ. ફૂટપાથ એ કયા રસ્તાનો ભાગ ગણાય છે? ખાનગી રસ્તો, જાહેર રસ્તો, ખેતરનો રસ્તો કે રેલવે ટ્રેક? તો આપણો આન્સર છે જાહેર રસ્તો. વહીવટી તંત્રના વડા તરીકે કોણ ઓળખાય છે? મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, વિરોધ પક્ષના નેતા? તો આપણો જવાબ છે કમિશનર. નિવાસ સ્થાન એટલે શું? જેનો ઉપયોગ માત્ર ઓફિસ તરીકે થાય, જેનો ઉપયોગ રાત્રિ રોકાણ કે રહેવા માટે થાય, જેનો ઉપયોગ માત્ર સામાન રાખવા થાય કે જે શોપિંગ મોલ છે તે? ચલો બોલો મિત્રો. એનો આન્સર છે જેનો ઉપયોગ રાત્રિ રોકાણ કે રહેવા માટે થાય. ખારકૂવું એટલે શું? પાણીની ટાંકી, ગંદા પાણીના સંગ્રહ માટેનો ખાડો, બગીચો કે કૂવો? તો આવડે છે મિત્રો તમને? ઓકે.
ગંદા પાણીના સંગ્રહ માટેનો ખાડો. ચલો, ખાદ્ય પદાર્થની દુકાનમાં નીચેનામાંથી શું વેચી શકાય? શાકભાજી, ફળ, તૈયાર ખોરાક કે ઉપરના તમામ? ચલો મિત્રો, આગળ આવી ગયો છે આ પ્રશ્ન. તો ઉપરના તમામ. ટેક્સપેયર એટલે કોણ? જે કર ભરવા માટે જવાબદાર છે, જે શહેરમાં રહે છે તે તમામ, જે સરકારી કર્મચારી છે, જે પ્રવાસી છે. ચલો બોલો મિત્રો. તો આપણો આન્સર છે જે કર ભરવા માટે જવાબદાર છે તે. ચલો 55 જોઈએ. સૂચના કઈ રીતે આપી શકાય? લેખિતમાં, મૌખિકમાં, ઈશારાથી કે માત્ર અખબારમાં? તો સૂચના હંમેશા લેખિતમાં અપાય છે, એટલે આન્સર છે એ, લેખિતમાં. મ્યુનિસિપલ સેક્રેટરીની નિમણૂક કોણ કરે છે? કમિશનર, સ્થાયી સમિતિની ભલામણથી કોર્પોરેશન, કલેક્ટર કે મુખ્યમંત્રી? તો આપણો આન્સર છે સ્થાયી સમિતિની ભલામણથી કોર્પોરેશન કરે છે. ભયજનક મકાન એટલે શું? નવું મકાન જે પડી જવાની હાલતમાં હોય અને લોકો માટે જોખમી હોય, રંગકામ વગરનું મકાન કે બહુમાળી મકાન? તો ભયજનક મકાન એટલે કોનો સમાવેશ થાય છે? તો કે જે પડી જવાની હાલતમાં હોય અને લોકો માટે જોખમી હોય. નકશો એટલે શું? જમીન કે મકાનની ડિઝાઇન અને માપ દર્શાવતો કાગળ. ચિત્ર, ફોટોગ્રાફ, મેનુ કાર્ડ. તો નકશો એટલે શું કહેવાય? ચલો બોલો મિત્રો. તો કે જમીન કે મકાનની ડિઝાઇન અને માપ દર્શાવતો કાગળ. વસ્તી એટલે કઈ વસ્તી ગણવી? તો કે છેલ્લી વસ્તી ગણતરી મુજબની, અંદાજિત વસ્તી, મતદાર યાદીની વસ્તી કે માત્ર પુરુષોની સંખ્યા? તો છેલ્લી વસ્તી ગણતરી મુજબની. ચલો, જીપીએમસી એક્ટ 1949માં કુલ કેટલા પ્રકરણો છે? આ તો બધાને આવડવું જ જોઈએ. તો કે 31 પ્રકરણો છે. તબેલાની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? જ્યાં પશુઓને રાખવામાં આવતા હોય, જ્યાં માત્ર ઘાસચારો રાખવામાં આવતો હોય, જે મકાન ખાલી હોય, જે અનાજનું ગોડાઉન હોય. ચલો બોલો મિત્રો. તો કે જ્યાં પશુઓને રાખવામાં આવતા હોય. ગ્રાઉન્ડ ફ્લોર એટલે શું? મકાનનો સૌથી ઉપરનો ભાગ, જમીનની સપાટીથી સૌથી નજીકનો માળ, ભોંયરું કે અગાસી? તો આપણો જવાબ રહેશે જમીનની સપાટીની સૌથી નજીકનો માળ, એટલે આપણે ગ્રાઉન્ડ ફ્લોર કહીએ છીએ એને. પરવાનો એટલે શું? કમિશનર દ્વારા કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અપાયેલી લેખિત મંજૂરી, મેયર દ્વારા અપાયેલા આદેશ, પોલીસ દ્વારા અપાયેલા પત્ર કે મફત પ્રવેશ પાસ? તો આપણો જવાબ રહેશે કમિશનર દ્વારા કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અપાયેલી લિખિત મંજૂરીને શું કહેવામાં આવે છે? પરવાનો કહેવામાં આવે છે. ચલો, મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ કોના હિત માટે થાય છે? તો કે માત્ર કોર્પોરેટરોના હિત માટે, શહેરના વહીવટી અને નાગરિક સુવિધાઓ માટે, ખાનગી કંપનીઓના વિકાસ માટે કે બીજા રાજ્યોને મદદ કરવા માટે? ચાલો મિત્રો બોલો. આ તો બધાને જ આવડે છે. શહેરના વહીવટ અને નાગરિક સુવિધાઓ માટે. ચાર્જની વ્યાખ્યા શાનો સમાવેશ થાય છે? મિલકત પરનો બોજો અથવા લેણું, મોબાઈલ ચાર્જિંગ, પોલીસ કેસ, ચૂંટણીનો ખર્ચ? ચાલો મિત્રો જવાબ આપો. તો મિલકત પરનો બોજો અથવા લેણું. બરાબર છે. ચલો જોઈએ આગળ. નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે? માત્ર મેયર પાસે, રાજ્ય સરકાર અને કોર્પોરેશન, માત્ર પોલીસ કમિશનર પાસે કે વિરોધ પક્ષ પાસે? ચલો, નિયમો બનાવવાની સત્તા કોની પાસે છે? તો કે રાજ્ય સરકાર અને કોર્પોરેશન પાસે છે. ચલો એના પછી નામ શીખી જોઈએ. જાહેર નોટિસ કયા પ્રદર્શિત કરવામાં આવે છે? જાહેર નોટિસ ક્યાં પ્રદર્શિત કરવામાં આવે છે? માત્ર કમિશનરના ઘરે, સ્થાનિક વર્તમાનપત્રો અને કોર્પોરેશનની કચેરીના નોટિસ બોર્ડ પર, માત્ર સોશિયલ મીડિયા પર કે કોઈ પણ ખાનગી દુકાનો પર? તો આપણો જવાબ છે સ્થાનિક વર્તમાનપત્રો અને કોર્પોરેશન કચેરીના નોટિસ બોર્ડ પર. બરાબર છે. ચલો હવે પછી જોઈએ. રસ્તાની સપાટી એટલે શું? ફૂટપાથની ઊંચાઈ, કમિશનર દ્વારા નક્કી કરેલી રસ્તાની સરેરાશ સપાટી, મકાનની છતની ઊંચાઈ કે ગટરની ઊંડાઈ?
તો આપણો આન્સર છે બી, કમિશનર દ્વારા નક્કી કરેલી રસ્તાની સરેરાશ સપાટી. ચલો 59 જોઈએ. કબજેદારમાં કોનો સમાવેશ થાય છે? જે ભાડુઆત તરીકે રહેતો હોય, જે માલિક તરીકે રહેતો હોય, જે ભાડું આપ્યા વગર રહેતો હોય કે ઉપરના તમામ. તો કે કબજેદાર તરીકે જે ભાડું તરીકે રહેતો હોય તે બી કબજેદાર કહેવાય, જે માલિક તરીકે રહેતો હોય તે બી કબજેદાર કહેવાય, ને જે ભાડું આપ્યા વગર રહેતો હોય તે પણ કબજેદાર. એટલે કે આપણો જવાબ રહેશે ડી, ઉપરના તમામ. ચાલો 70 જોઈએ MCQ. ભોંયરું એટલે શું? તો મકાનનો સૌથી ઉપરનો માળ, જે માળનો અડધાથી વધુ ભાગ જમીનની સપાટી નીચે હોય, મકાનની અગાસી કે પાર્કિંગની જગ્યા. મિત્રો આ તો તમને આવડતો જ હશે. તો આપણો આન્સર છે જે માળનો અડધાથી વધુ ભાગ જમીનની સપાટીની નીચે હોય. ચલો, મ્યુનિસિપલ ટેક્સમાં નીચેનામાંથી કયો કર સામેલ નથી? મિલકત વેરો, વાહન વેરો, આવક વેરો કે સફાઈ વેરો? ચલો બોલો મિત્રો. તો કે આવક વેરો. મ્યુનિસિપલ ટેક્સમાં નીચેનો કયો કર સામેલ નથી? તો કે તે આવક વેરો. ચલો હવે પછી જોઈએ. ડ્રેનેજ વર્ક્સ કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે? શહેરના શૈક્ષણિક સમિતિ, મ્યુનિસિપલ કમિશનર અથવા સત્તાધિકારી, ટ્રાફિક પોલીસ કે ફાયર બ્રિગેડ? તો આપણો આન્સર છે મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધિકારી. ચલો, દૂધની વ્યાખ્યામાં શાનો સમાવેશ થાય છે? મલાઈ કાઢેલું દૂધ, સંગઠિત દૂધ, શુદ્ધ દૂધ કે ઉપરના તમામ? બોલો ચાલો મિત્રો. તો આન્સર છે આપણો ઉપરના તમામ. મ્યુનિસિપલ ઓફિસર એટલે કોણ? કોર્પોરેશન દ્વારા નિમાયેલા પગારદાર કર્મચારી, જે શહેરોનો નાગરિક છે તે, જે ધારાસભ્ય છે તે, કે જે વેપારી છે તે? તો આપણો આન્સર છે એ, કોર્પોરેશન દ્વારા નિમાયેલ પગારદાર કર્મચારી. કચરો નાખવાની જગ્યા કોણ નક્કી કરે છે? સફાઈ કામદાર, મ્યુનિસિપલ કમિશનર, શહેરના લોકો કે રાજ્યના મંત્રી? તો આપણો આન્સર છે મ્યુનિસિપલ કમિશનર. વોટરકોર્સ એટલે શું? કુદરતી અથવા કૃત્રિમ નદી, નાળું કે ચેનલ, પીવાના પાણીનો ગ્લાસ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક? તો આપણો આન્સર છે કુદરતી અથવા કૃત્રિમ નદી, નાળું કે ચેનલ. તેને વોટરકોર્સ કહે છે. સીમાચિહ્ન નો ઉપયોગ શાના માટે થાય છે? તો રસ્તાના નામ માટે, કોર્પોરેશનની હદ નક્કી કરવા માટે, જાહેરાત માટે કે વૃક્ષો ગણવા માટે? તો આપણો આન્સર છે બી, કોર્પોરેશનની હદ નક્કી કરવા માટે. મ્યુનિસિપલ કોર્પોરેશન એક કેવી સંસ્થા છે? ખાનગી પેઢી, સ્વાયત્ત બંધારણીય સંસ્થા, સ્વૈચ્છિક સંસ્થા કે લિમિટેડ કંપની? તો આપણો આન્સર છે બી, સ્વાયત્ત બંધારણીય સંસ્થા. રહેણાંક હેતુમાં નીચેનામાંથી શું ન આવે? ઘર, ફ્લેટ, હોટલ કે લોજિંગ હાઉસ, ઝૂંપડું? ચલો બોલો મિત્રો, આ તો આવડે જ છે તમને. તો કે હોટલ કે લોજિંગ હાઉસ. સેનેટરી ફિટિંગ્સમાં શાનો સમાવેશ થાય છે? વોશ બેસિન, શૌચાલયની સીટ, નળ અને પાઇપ કે ઉપરના તમામ? તો સેનેટરી ફિટિંગ્સમાં બધાનો જ સમાવેશ થાય છે, માટે જવાબ આપશે ઉપરના તમામ. નિરીક્ષણ કરવાની સત્તા કોની પાસે છે? તો કમિશનર અથવા તેના દ્વારા અધિકૃત અધિકારી, કોઈ પણ નાગરિક પાસે, માત્ર ચોકીદાર પાસે, માત્ર સફાઈ કામદાર પાસે? ચલો બોલો મિત્રો જવાબ. તો કે નિરીક્ષણ કરવાની સત્તા કમિશનર અથવા તેના દ્વારા અધિકૃત અધિકારીઓ પાસે હોય છે. કિંમત એટલે મિલકતની કઈ કિંમત? વેચાણ કિંમત, વાર્ષિક ભાડા મૂલ્ય, બાંધકામ ખર્ચ કે માત્ર જમીનની કિંમત? તો આપણો આન્સર છે કિંમત એટલે વાર્ષિક ભાડા મૂલ્ય. વહીવટી રિપોર્ટ દર વર્ષે કોને રજૂ કરવામાં આવે છે? પોલીસને, રાજ્ય સરકારને, બેંકને કે હાઈકોર્ટને? તો આપણો આન્સર છે રાજ્ય સરકારને. પાર્ટી વોલ એટલે શું? સુશોભિત દિવાલ, બે મકાનોની વચ્ચે
સામાન્ય કોમન દિવાલ, કમ્પાઉન્ડ વોલ કે કાચી દિવાલ? તો આપણો આન્સર છે બે મકાનોની વચ્ચેની સામાન્ય દિવાલ. ચલો, સ્લેટર હાઉસ એટલે શું? માછલીઘર, કટલખાનું જ્યાં પશુઓની કતલ થાય છે, પાણી સંગ્રહાલય કે ડેરી? ચલો બોલો મિત્રો. તો સ્લેટર હાઉસ એટલે શું? કતલખાનું જ્યાં પશુઓની કતલ થાય છે તે. ચૂંટણી અંગેના નિયમો કયા પ્રકરણમાં આપેલા હોય છે? તો પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 10 કે પ્રકરણ 31? તો આપણો આન્સર છે પ્રકરણ 2 માં. જાહેર બજાર સ્થાપવાની સત્તા કોની છે? તો ખાનગી બિલ્ડરની, કોર્પોરેશનની, દુકાનદારની કે માર્કેટ યાર્ડની? તો આપણો આન્સર છે બી, કોર્પોરેશનની. ભંગાર એટલે શું? શાંતિ જાળવવી, શહેરનું આરોગ્ય કે સુખાકારીને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ, કસરત કરવી કે રસ્તો સાફ કરવો? તો ભંગાર એટલે શું? તો કે જાહેર આરોગ્ય કે સુખાકારીને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ. સીવર એટલે શું? મોટી ગટર જે ગંદા પાણીનો નિકાલ કરે છે, પીવાના પાણીની લાઈન, ગેસની લાઈન કે ટેલિફોનની લાઈન? તો સીવર એટલે શું? તો કે મોટી ગટર જે ગંદા પાણીનો નિકાલ કરે છે. જીપીએમસી એક્ટમાં કમિશનરની નિમણૂક કોણ કરે છે? મેયર, રાજ્ય સરકાર, જનતા દ્વારા ચૂંટણીથી કે કોર્પોરેટરથી? બધાને જ ખબર છે કોના દ્વારા થાય છે? તો કે રાજ્ય સરકાર દ્વારા થાય છે. બિલ્ડિંગ ઓપરેશનમાં શાનો સમાવેશ થાય છે? તો નવું બાંધકામ, મકાનમાં ફેરફાર કે સમારકામ, મકાન તોડી પાડવું, ઉપરના તમામ? ચલો જવાબ આપો મિત્રો. તો કે બિલ્ડિંગ ઓપરેશનમાં નવું બાંધકામનો પણ સમાવેશ થાય, મકાનમાં ફેરફાર કે સમારકામનો પણ સમાવેશ થાય, મકાન તોડી પાડવું પણ બિલ્ડિંગ ઓપરેશનમાં આવે, એટલે કે ઉપરના તમામ. બરાબર. ચીફ વેલ્યુએશન ઓફિસરનું મુખ્ય કાર્ય શું છે? તો કે રસ્તાની સફાઈ તપાસવી, મિલકતોનું મૂલ્યાંકન કરવું, ટ્રાફિકનું નિયમન કરવું કે શાળાનું નિરીક્ષણ કરવું? તો ચીફ વેલ્યુએશન ઓફિસરનું મુખ્ય કાર્ય શું છે? મિલકતોનું મૂલ્યાંકન કરવું. કમ્પાઉન્ડ એટલે શું? મકાનની આસપાસની ખુલ્લી અને ઘેરાયેલી જમીન, દવા બનાવવાની પ્રક્રિયા, સરકારી ઓફિસ કે બગીચો? શું કીધું છે? કમ્પાઉન્ડ એટલે શું? ચલો મિત્રો બોલો. તો કે કમ્પાઉન્ડ એટલે મકાનની આસપાસ ખુલ્લી અને ઘેરાયેલી જમીન. ઓકે, નેક્સ્ટ. ખાદ્ય પદાર્થનું પ્રદર્શન માટે કોની પરવાનગી જરૂરી છે? પોલીસ, આરોગ્ય અધિકારી, કમિશનર, ફાયર ઓફિસર કે શિક્ષણ મંત્રીની? બધાને જ ખબર છે આરોગ્ય અધિકારીની. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ કોના તાબા હેઠળ કામ કરે છે? મેયર, કમિશનર, રાજ્યપાલ કે કલેક્ટર? ચલો બોલો મિત્રો. ઓકે, કમિશનર. મ્યુનિસિપલ એકાઉન્ટ કમિશનરના તાબા હેઠળ કામ કરે છે. માલ સામાનની વ્યાખ્યામાં શાનો સમાવેશ થાય છે? પાણીઓ, વાહનો, વેચાણ માટેની ચીજવસ્તુઓ? તો કે સાચો જવાબ શું છે? ચલો બોલો. તો કે માલ સામાનમાં પાણીઓ પરનો સમાવેશ થાય, વાહનો, વેચાણ માટેની ચીજવસ્તુ એટલે કે ઉપરના તમામ. ચલો હવે એમના પછીનો MCQ જોઈએ. હોસ્પિટલમાં કોનો સમાવેશ થાય છે? દવાખાનું, મેટર્નિટી હોમ, ક્લિનિક કે ઉપરના તમામ? આ તો આવડે છે મિત્રો, બરાબર ને? તો આન્સર છે ઉપરના તમામ. જોખમી વેપાર એટલે શું? કરિયાણાની દુકાન, જે વેપારથી આગ લગાવવાનો કે સ્વાસ્થ્યને જોખમ હોય, કપડાનો વેપાર કે પુસ્તકોનું વેચાણ? તો આપણો આન્સર છે જે વેપારથી આગ લગાવવાનો કે સ્વાસ્થ્યને જોખમ હોય તેને જોખમી વેપાર કહે છે. કલેક્ટર એટલે કોણ? મ્યુનિસિપલ કલેક્ટર, જિલ્લાના જમીન મહેસૂલ કલેક્ટર, કર ઉઘરાવનાર ક્લાર્ક કે બેંક મેનેજર? તો કે આપણો આન્સર છે જિલ્લાના જમીન મહેસૂલ કલેક્ટર. ગટર સાફ કરવાની સત્તા કઈ કલમના આધારે મળે છે? કલમ 1, કલમ 152,
કલમ 5, કલમ 2. ચલો આમાં તો જવાબ આપી દીધો છે. ડી કલમ 2. ચલો જોઈએ. સાર્વજનિક સ્થળ એટલે શું? તો કે એ કોઈનું ખાનગી બેડરૂમ, જ્યાં જનતાને પ્રવેશવાનો હક હોય, બેંકનું લોકર કે ફેક્ટરીની અંદરનો ભાગ. સાર્વજનિક સ્થળ, ચાલો આ તો બધાને જ આવડે છે. ચાલો બોલો મિત્રો. તો કે જ્યાં જનતાને પ્રવેશવાનો હક હોય, જેવી કે બગીચા, લાઇબ્રેરી વગેરે. વોટર લાઇન કોની માલિકીનું હોય છે? તો કે ખાનગી બિલ્ડરની, કોર્પોરેશનની એટલે કે મહાનગરપાલિકાની, સોસાયટીના પ્રમુખની કે વન વિભાગની? તો કે કોર્પોરેશનની, મહાનગરપાલિકાની. કતલ કરવાની મંજૂરી કોણ આપે છે? પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પશુ ચિકિત્સક, વેપારી પોતે કે સરપંચ? તો કે મ્યુનિસિપલ કમિશનર, પશુ ચિકિત્સક. કાયદાનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે હોય છે? કમિશનર, રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર, મેયર કે કોર્પોરેટર? તો આન્સર છે રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર. જંગમ મિલકતમાં કોનો સમાવેશ થાય છે? જમીન, મકાન, ફર્નિચર, રોકડ અને ઘરેણા, દિવાલ સાથે જોડાયેલા પંખા. ચલો બોલો મિત્રો. તો કે જંગમ મિલકતમાં ફર્નિચર, રોકડ અને ઘરેણાનો સમાવેશ થાય છે. બાહ્ય દિવાલ એટલે શું? ઘરની અંદરની દિવાલ, મકાનની સૌથી બહારની દિવાલ જે ખુલ્લી જગ્યા કે રસ્તા તરફ હોય, પાર્ટીશન વોલ કે કબાટની દિવાલ? તો આન્સર છે આપણો બી, મકાનની સૌથી બહારની દિવાલ જે ખુલ્લી જગ્યા કે રસ્તા તરફ હોય. ચલો એના પછીનું જોઈએ એમસીક્યુ. મ્યુનિસિપલ સત્તા મંડળમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો કોર્પોરેશનની સભા, સ્થાયી સમિતિ, કમિશનર ને ઉપરના તમામ. તો આપણે મ્યુનિસિપલ સત્તામંડળમાં કોર્પોરેશનનો પણ સમાવેશ થાય, સ્થાયી સમિતિનો પણ સમાવેશ થાય, કમિશનરનો પણ સમાવેશ થાય છે, એટલે કે ઉપરના તમામ. પ્રોપર્ટી ટેક્સ કયા પ્રકરણ હેઠળ વિગતવાર સમજાવેલ છે? પ્રકરણ 1, પ્રકરણ 11, પ્રકરણ 5 કે પ્રકરણ 20? તો આન્સર છે પ્રકરણ 11 માં. ચલો. વર્તમાનપત્ર એટલે શું? માત્ર ગુજરાતી અખબાર, રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ સમાચાર પત્ર, ખાનગી મેગઝીન, વોટ્સએપ ગ્રુપ? તો આપણો સાચો આન્સર શું છે? રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ સમાચાર પત્ર. બિન રહેણાંક મિલકતમાં શાનો સમાવેશ થાય છે? શાળા, ઓફિસ, દુકાન કે ઉપરના તમામ? તો કે બિન રહેણાંક મિલકતમાં શાળા, ઓફિસ, દુકાન એટલે કે ઉપરના તમામનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ એન્જિનિયરિંગની નિમણૂક કયા હેતુ માટે થાય છે? સફાઈ માટે, બાંધકામ અને એન્જિનિયરિંગ કામો માટે, ટેક્સ ઉઘરાવવા કે દવા આપવા? તો કે મ્યુનિસિપલ એન્જિનિયરિંગની નિમણૂક બાંધકામ અને એન્જિનિયરિંગ કામો માટે થાય છે. ચલો. સાઇન બોર્ડ લગાવવા માટે કોની મંજૂરી લેવી પડે છે? કોઈની નહીં, મહાનગરપાલિકાની, ટ્રાફિક પોલીસ કે પડોશીની? તો કે મહાનગરપાલિકાની. ગલી અને રસ્તામાં મુખ્ય તફાવત શું છે? લંબાઈનો, પહોળાઈ અને જાહેર વપરાશનો, ડામરનો અને લાઇટનો? ચલો બોલો મિત્રો. તો ગલી અને રસ્તામાં મુખ્ય તફાવત શું છે? પહોળાઈ અને જાહેર વપરાશનો. પ્રાણીઓ દ્વારા થતું નુકસાન અટકાવવાની જવાબદારી કોની છે? વન વિભાગ, મ્યુનિસિપલ કમિશનર, ખેતીવાડી વિભાગ કે રેલવે વિભાગ? તો કે મ્યુનિસિપલ કમિશનરની. એક્ટ મુજબ નિયત એટલે શું? ડોક્ટરની દવા, આ કાયદા હેઠળ બનાવેલા નિયમો દ્વારા નક્કી કરેલ, લોકો દ્વારા નક્કી કરેલ કે પ્રથા મુજબનું? તો આપણો આન્સર છે બી, આ કાયદા હેઠળ બનાવેલા નિયમો દ્વારા નક્કી કરેલ. ફાયર બ્રિગેડના વડાને શું કહેવાય? પોલીસ કમિશનર, ચીફ ફાયર ઓફિસર, મેયર કે સેક્રેટરી? તો કે ફાયર બ્રિગેડના વડાને ચીફ ફાયર ઓફિસર કહેવાય છે.
વ્યાખ્યાઓ વાંચતી વખતે જો સંદર્ભ બદલાય તો શું કરવું? એ. વ્યાખ્યા જ ગણવી, વિષય કે સંદર્ભ મુજબ અર્થઘટન કરવું, ડિક્શનરી જોવી કે કાયદો રદ કરવો? તો આપણો આન્સર છે વિષય કે સંદર્ભ મુજબ અર્થઘટન કરવું. ગેરકાયદેસર બાંધકામ કોને કહેવાય? જે જૂનું હોય તે, જે મંજૂર કરેલા નકશા વગરનું હોય તે, જેનો રંગ લાલ હોય, જે ગામડામાં હોય. તો આપણો આન્સર છે બી, જે મંજૂર કરેલ નકશા વગરનું હોય તે. ચૂંટણી વોટ કોણ નક્કી કરે છે? કલેક્ટર, રાજ્ય ચૂંટણી પંચ, રાજ્ય સરકાર, મેયર, વિરોધ પક્ષ. તો ચૂંટણી વોર્ડ એ રાજ્ય ચૂંટણી પંચ, રાજ્ય સરકાર નક્કી કરે છે. જીપીએમસી એક્ટ 1949માં સુધારો કરવાની સત્તા કોની પાસે છે? મહાનગરપાલિકા પાસે, ગુજરાત રાજ્ય વિધાનસભા પાસે, કલેક્ટર પાસે કે હાઈકોર્ટ પાસે? આ તો મિત્રો આવડવો જ જોઈએ. તો કે ગુજરાત રાજ્ય વિધાનસભા પાસે. જાહેર રસ્તાની હદ કોણે નક્કી કરી શકે છે? પોલીસ ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, સોસાયટીના સભ્યો કે ટ્રાફિક હવાલદાર? તો કે મ્યુનિસિપલ કમિશનર. પશુઓની વસ્તી ગણતરી કરવાની સત્તા કોની પાસે છે? ખેતીવાડી વિભાગ, કોર્પોરેશન કમિશનર દ્વારા, વન વિભાગ કે પશુપાલન મંત્રી? તો કે કોર્પોરેશન કમિશનર દ્વારા. ગંદા પાણીનો નિકાલ માટેની જગ્યાને શું કહેવાય છે? સેવેજ ફાર્મ અથવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બગીચો, રમતનું મેદાન કે ડેરી? તો શું કહેવાય છે? સેવેજ ફાર્મ અથવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ચલો, કોર્પોરેશનના લેણાની વસૂલાત માટે કઈ પદ્ધતિ અપનાવી શકાય? નોટિસ આપીને, વોરંટ કાઢીને, મિલકત જપ્ત કરીને કે ઉપરના તમામ? ચલો બોલો મિત્રો. તો કે કોર્પોરેશનના લેણાની વસૂલાત માટે નોટિસ આપીને પણ, વોરંટ કાઢીને પણ, મિલકતને જપ્ત કરીને પણ, એટલે કે આપણો જવાબ રહેશે ડી, ઉપરના તમામ. ચલો, મ્યુનિસિપલ પ્રોપર્ટી એટલે શું? માત્ર સરકારી કચેરી, કોર્પોરેશનની માલિકીની તમામ જમીન, વાહનો અને મકાનો, મેયરનું ખાનગી ઘર કે શહેરની તમામ ખાનગી દુકાનો? તો આપણો આન્સર છે કોર્પોરેશનની માલિકીની તમામ જમીન, વાહનો અને મકાનો. એ શામાં ગણાય છે? મ્યુનિસિપલ પ્રોપર્ટીમાં ગણાય છે. શેરી લાઇટની જવાબદારી કોની છે? જીઈબી, ડીજીવીસીએલ ને એમજીવીસીએલ, મહાનગરપાલિકા, સ્થાનિક રહેવાસીઓની કે ખાનગી કંપનીઓની? તો કે મહાનગરપાલિકાની. સત્તાવાર ગેઝેટ એટલે શું? ખાનગી મેગઝીન, ગુજરાત સરકારનું રાજપત્ર, સ્થાનિક સમાચાર પત્ર, કોર્પોરેશનનું નોટિસ બોર્ડ? આ તો મિત્રો બધાને જ આવડે છે. ચલો બોલો. તો કે ગુજરાત સરકારનું રાજપત્ર. 128 જોઈએ. કમિશનરની ગેરહાજરીમાં તેમનો ચાર્જ કોણ સંભાળે છે? મેયર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અથવા સરકાર દ્વારા નિયુક્ત અધિકારી, ચીફ એન્જિનિયર, કલેક્ટર? ચાલો મિત્રો જવાબ બોલો. તો આપણો આન્સર છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અથવા સરકાર દ્વારા નિયુક્ત અધિકારી. સ્વાસ્થ્ય માટે હાનિકારક બાબતોમાં કોનો સમાવેશ થાય છે? પ્રદૂષિત પાણી, ઊંઘાડો કચરો, ઝેરી ગેસ કે ઉપરના તમામ? બધા જ જાણે છે. પ્રદૂષિત પાણી, ઊંઘાડો કચરો, ઝેરી ગેસ. એટલે કે આન્સર આપશે ડી, ઉપરના તમામ. મ્યુનિસિપલ કર ભરવામાં મોડું થાય તો શું લાગે? ઇનામ, વ્યાજ અથવા પેનલ્ટી, છૂટછાટ, કશું જ નહીં? આ તો તમને ખ્યાલ જ છે મિત્રો. જવાબ આપશે વ્યાજ અથવા પેનલ્ટી, દંડ. ડ્રેનેજ અને સીવર વચ્ચે કયો સંબંધ છે? શું કીધું છે? ડ્રેનેજ અને સીવર વચ્ચે કયો સંબંધ છે? તો કે બંને અલગ બાબતો છે. સીવર એ ડ્રેનેજનો જ એક ભાગ છે. ડ્રેનેજ એટલે માત્ર પીવાનું પાણી, સીવર એટલે માત્ર વરસાદી પાણી. ચલો જવાબ આપો મિત્રો. તો આપણો આન્સર શું છે? સીવર એ ડ્રેનેજનો જ એક ભાગ છે. ખાનગી રસ્તાને જાહેર રસ્તો જાહેર કરવાની સત્તા કોની છે? માલિકની, કમિશનરની, માત્ર હાઈકોર્ટની કે પોલીસની? તો આપણો આન્સર છે કમિશનર, ચોક્કસ પ્રક્રિયા બાદ. એટલે આન્સર બી રહેશે. લોજિંગ હાઉસ એટલે શું?
જ્યાં મફત જમવાનું મળે, જ્યાં પ્રવાસીઓને ભાડેથી રહેવાની સગવડ મળે, ખાનગી રહેઠાણ કે હોસ્પિટલ. તો આપણો આન્સર છે જ્યાં પ્રવાસીઓને ભાડેથી રહેવાની સગવડ મળે. ચલો એના પછીનો MCQ જોઈએ. મ્યુનિસિપલ ડ્યુટી એટલે શું? કર્મચારીની ફરજ, મ્યુનિસિપલ કાયદા મુજબ વસૂલાતમાં આવતો કર, માત્ર દંડ કે ચૂંટણીની ફરજ. તો આન્સર છે આપણો બી, મ્યુનિસિપલ કાયદા મુજબ વસૂલવામાં આવતો કર. ઇમારતો પાયો કોની દેખરેખ હેઠળ હોવો જોઈએ? કડિયાની, મ્યુનિસિપલ એન્જિનિયરિંગ ઇન્સ્પેક્ટરની, પાડોશીની કે માત્ર આર્કિટેક્ટની? ચલો બોલો મિત્રો. તો કે મ્યુનિસિપલ એન્જિનિયર અથવા ઇન્સ્પેક્ટરની. ચલો, ખુલ્લી જમીન પર વેરો કોણ નક્કી કરે છે? ખેડૂત, કોર્પોરેશન, મામલતદાર કે સરપંચ? તો ખુલ્લી જમીન પર વેરો કોણ નક્કી કરે? તો કે કોર્પોરેશન નક્કી કરે. ચલો હવે પછીનો MCQ જોઈએ. તબીબી પ્રમાણપત્ર મેડિકલ સર્ટિફિકેટ આપવાની સત્તા કોને છે? કમિશનરને, રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને, ક્લાર્કને કે મેયરને? તો આપણો આન્સર છે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને. 138માં જોઈએ. વેરાના દર કોણ નક્કી કરે છે? કમિશનર એકલા, સ્થાયી સમિતિની ભલામણથી કોર્પોરેશન જનરલ બોર્ડ, માત્ર મેયર કે જનતાના વોટિંગથી? તો આપણો આન્સર છે સ્થાયી સમિતિની ભલામણથી કોર્પોરેશન એટલે કે જનરલ બોર્ડ દ્વારા. ચાલો જોઈએ હવે પછી. સરકારી મિલકત પર કોર્પોરેશનનો વેરો લગાવી શકે? હા, તમામ પર. ના, બંધારણીય જોગવાઈઓ મુજબ અમુક મર્યાદા હોય છે. માત્ર રેલવે પર, માત્ર જેલ પર. તો આપણો આન્સર છે બી, ના, બંધારણીય જોગવાઈઓ મુજબ અમુક મર્યાદા હોય છે. ચલો, મ્યુનિસિપલ એક્ટ મુજબ દિવસ એટલે કેટલો સમય? 12 કલાક, સૂર્યોદયથી સૂર્યાસ્ત, મધ્યરાત્રિથી શરૂ થતો 24 કલાકનો સમય કે માત્ર કામના કલાકો? આ તો મિત્ર આવો રોજ જોઈએ તમને. તો આન્સર છે સી, મધ્યરાત્રિથી શરૂ થતો 24 કલાકનો સમય. શહેરી વિકાસની મુખ્ય જવાબદારી કોની છે? ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત કે વન વિભાગની? તો આપણો આન્સર છે મહાનગરપાલિકાની. ફેરીઓ એટલે કોણ? જે દુકાનમાં બેસે છે, જે રસ્તા પર ફરીને માલ વેચે છે, જે ઓનલાઈન વેપાર કરે છે, જે ફેક્ટરીનો માલિક છે? તો આપણો સાચો આન્સર શું છે? જે રસ્તા પર ફરીને માલ વેચે છે તેને આપણે શું કહીએ છીએ? ફેરીઓ કહીએ છીએ. જાહેર શૌચાલય બનાવવાની જવાબદારી કોની છે? તો ખાનગી સોસાયટી, મહાનગરપાલિકા, માત્ર કેન્દ્ર સરકાર અને ટ્રસ્ટ? તો આપણો આન્સર છે મહાનગરપાલિકા. ગેરકાયદેસર બાંધકામ તોડવાની નોટિસ કેટલા દિવસની હોય છે? તાત્કાલિક અથવા નિયત સમય, 1 વર્ષ, 5 વર્ષ કે ક્યારેય નહીં? તો આપણો સાચો આન્સર છે તાત્કાલિક. એટલે કે ગેરકાયદેસર બાંધકામ તોડવાની નોટિસ કેટલા દિવસની હોય છે? તો કે તાત્કાલિક અથવા નિયત સમયની હોય છે. વોટર ટેક્સ શેના માટે વસૂલવામાં આવે છે? પાણીની સપ્લાય અને જાળવણી માટે, વીજળી માટે, રસ્તા માટે કે બગીચા માટે? તો આપણો આન્સર છે પાણીની સપ્લાય અને જાળવણી માટે. પાણીની સપ્લાય અને જાળવણી માટે. ચાલો હવે પછીનો MCQ જોઈએ. 146માં ચૂંટણીમાં ઉમેદવારી માટેની લઘુત્તમ વય કેટલી હોય છે? બધાને જ ખ્યાલ છે ને કેટલી હોય છે? તો કે 21 વર્ષ. ઓકે. વોર્ડ સમિતિ ક્યારે બનાવવામાં આવે છે? જ્યારે વસ્તી 3 લાખ કે તેથી વધુ હોય, જ્યારે વસ્તી 10,000ની હોય, જ્યારે મેયર ઈચ્છે ત્યારે કે ક્યારેય નહીં? ચલો, તો કે જ્યારે વસ્તી 3 લાખ કે તેથી વધુ હોય. મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ કોના દ્વારા અપાય છે? મેયર, રાજ્ય સરકાર, જનતા કે રાષ્ટ્રપતિ? તો કે આપણો આન્સર છે રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા. કમિશનર કયા કેડરની અધિકારી હોય છે? જીપીએસસી ક્લાસ 1, આઈએએસ, ભારતીય વહીવટી સેવા, આઈપીએસ કે મામલતદાર? તો કે આઈએએસ, ભારતીય વહીવટી સેવા કેડરના અધિકારી હોય છે. જીપીએમસી એક્ટ 1949 મુજબ પર્યાવરણ જાળવણી એ કેવી ફરજ છે? મરજિયાત, ફરજિયાત, ગૌણ કે ખાનગી?
તો કે આન્સર છે ફરજિયાત. મ્યુનિસિપલ કમિશનરને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કોની પાસે છે? મેયર, રાજ્ય સરકાર, વિરોધ પક્ષ કે હાઈકોર્ટ પાસે છે? તો કે રાજ્ય સરકાર પાસે છે. તો આન્સર છે બી, રાજ્ય સરકાર. સામાન્ય સીલ એ કોની ઓળખ છે? કમિશનરની સહી, કોર્પોરેશન એક કાયદાની સંસ્થા હોવાની, મેયર સિક્કાની, રાજ્ય સરકારના લોગોની. શું કીધું છે? સામાન્ય સીલ એ કોની ઓળખ છે? તો કે કમિશનરની સહી, કોર્પોરેશન એક કાયદેસરની સંસ્થા હોવાની, મેયરના સિક્કાની કે રાજ્ય સરકારના લોગોની. ચલો આન્સર આપો. તો આન્સર છે બી, કોર્પોરેશન એક કાયદેસરની સંસ્થા હોવાની. આરોગ્ય પર દૂધની વ્યાખ્યામાં શું ન હોવું જોઈએ? પાણી, ભેળસેળ કે રોગેશ પશુનું દૂધ, પ્રોટીન, ફેટ. તો આન્સર છે આપણું ભેળસેળ કે રોગેશ પશુનું દૂધ. ડિઝાઇન શબ્દ મકાનના સંદર્ભમાં શું દર્શાવે છે? મકાનનો રંગ, મકાનનું માળખું અને નકશો, મકાનનું સરનામું, ફર્નિચરનું ગોઠવણી. આપણો આન્સર શું છે? મકાનનું માળખું અને નકશો. એ શામાં દર્શાવે છે? ડિઝાઇનમાં. ચલો એના પછીનો MCQ જોઈએ. કરમુક્તિ આપવાની સત્તા કોને છે? કમિશનરને, રાજ્ય સરકારના નિયમોને આધીન કોર્પોરેશન, ટેક્સ ઇન્સ્પેક્ટર કે બેંક? તો કે આપણો આન્સર છે બી, રાજ્ય સરકારના નિયમોને આધીન કોર્પોરેશન આપે છે. નગર નિયોજનનો પાયો કયા કાયદા સાથે જોડાયેલો છે? પંચાયત એક્ટ, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, લેન્ડ રેવન્યુ કોડ કે IPC? તો આપણો આન્સર છે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ. આકસ્મિક ખર્ચ માટે ફંડ કોણ મંજૂર કરે છે? ક્લાર્ક, કમિશનર, સ્થાયી સમિતિ, વોચમેન કે પ્રવાસી? તો આપણો આન્સર છે બી, કમિશનર એટલે કે સ્થાયી સમિતિ. મ્યુનિસિપલ પ્રોપર્ટી પર નુકસાન કરવા બદલ શું થઈ શકે? દંડ અથવા જેલની સજા, ઇનામ, માફી, સરકારી નોકરી. ચલો બોલો મિત્રો, આ તો બધાને જ આવડે છે ને. દંડ અથવા જેલની સજા. સ્થાયી સમિતિના સભ્યોની સંખ્યા કોણ નક્કી કરે છે? મેયર, GPMC એક્ટની જોગવાઈઓ મુજબ, પોલીસ કે કલેક્ટર? તો કે બી, GPMC એક્ટની જોગવાઈઓ મુજબ. સેવા શુલ્ક એટલે શું? મફત સેવા, ચોક્કસ સેવાના બદલામાં લેવાતી ફી, લાંચ કે પગાર? તો કે ચોક્કસ સેવાના બદલામાં લેવાતી ફી. જાહેર અડચણ દૂર કરવાની સત્તા કોની છે? માત્ર દુકાનદારની, મ્યુનિસિપલ કમિશનર દબાણ હટાવવા માટે, માત્ર સફાઈ કામદારની કે શૈક્ષણિક સમિતિની? તો આપણો આન્સર છે બી, મ્યુનિસિપલ કમિશનર દબાણ હટાવવા માટે. ચલો, ગટર જોડાણ માટેની અરજી ક્યાં કરવી પડે? પોલીસ સ્ટેશને, મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસે, બજારમાં કે કલેક્ટર કચેરીએ? ચલો આ તો આવડે છે ને બધાને. ઓકે, મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસે. મ્યુનિસિપલ ગેઝેટમાં શું પ્રકાશિત થાય છે? ફિલ્મોના નામ, જાહેર નોટિસ, બાયલોઝ અને ઠરાવો, વાર્તાઓની ચોપડી, રસોઈની રેસીપી? તો આન્સર છે આપણો બી, જાહેર નોટિસ, બાયલોઝ અને ઠરાવો. ઝોન એટલે શું? માત્ર રેડ ઝોન, વહીવટી સરળતા માટે શહેરોનો પડેલો ભાગ, માત્ર ખેતીની જમીન, ક્રિકેટ ગ્રાઉન્ડનો ભાગ? તો ઝોનમાં કોનો સમાવેશ થાય છે? તો કે વહીવટી સરળતા માટે શહેરોનો પડેલો ભાગ. બિનસત્તાવાર કબજો એટલે શું? ભાડે આપેલ મકાન, મંજૂરી વગર સરકારી કે અન્યની મિલકત પર હક જમાવવો, પોતે ખરીદેલું મકાન, હોટલમાં રોકાવું? તો આપણો આન્સર છે બી, મંજૂરી વગર સરકારી કે અન્યની મિલકત પર હક જમાવવો, એને બિનસત્તાવાર કબજો કહે છે. કરાર કરવાની સત્તા કોર્પોરેશન વતી કોની પાસે છે? તો મેયર પાસે, મ્યુનિસિપલ કમિશનર પાસે, ક્લાર્ક કે વિરોધ પક્ષના નેતા પાસે? તો કે આપણો આન્સર છે બી, મ્યુનિસિપલ કમિશનર પાસે.
વસ્તી ગણતરીના આંકડા કોણ જાહેર કરે છે? કોર્પોરેશન, કેન્દ્ર સરકાર, નગરપાલિકા કે મામલતદાર? તો કે કેન્દ્ર સરકાર. જાહેર મિલકતમાં શાનો સમાવેશ થાય છે? બગીચા, લાઇબ્રેરી, સરકારી શાળાઓ કે ઉપરના તમામ? તો કે ઉપરના તમામ. કે જાહેર મિલકતોમાં બગીચાના, લાઇબ્રેરી, સરકારી શાળાઓ આ દરેક જણનો સમાવેશ થતો હોય છે. ચાલો હવે પછી જોઈએ. બિનકૃષિ જમીન એટલે શું? જે જમીન ખેતી માટે વપરાતી નથી, જે જમીન પર માત્ર ઘાસ ઉગે છે, જે જમીન નદીમાં છે, જે જમીન વન વિભાગે છે. તેનો સાચો આન્સર શું છે? જે જમીન ખેતી માટે વપરાતી નથી તેને બિનકૃષિ જમીન કહે છે. વેરાની રસીદ કોણ સાચવી શું કહે છે કે વેરાની રસીદ કોણે સાચવવી જોઈએ? પાડોશીએ, મિલકતના માલિક કબજેદારે, માત્ર બેંકે કે કોઈએ નહીં? તો આપણો આન્સર છે બી, મિલકતના માલિક કબજેદારે. મ્યુનિસિપલ તિજોરી ક્યાં હોય છે? મેયરના ઘરે, કોર્પોરેશન દ્વારા નિયત કરેલી બેંક અથવા કચેરીમાં, બજારની વચ્ચે કે કલેક્ટરના કબાટમાં? તો કે આન્સર શું છે? કોર્પોરેશન દ્વારા નિયત કરેલી બેંક અથવા કચેરીમાં. ફરજિયાત શિક્ષણની જવાબદારી કોની છે? માત્ર માતા પિતાની, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કોર્પોરેશનની, માત્ર પ્રાઇવેટ ટ્યુશનની કે કોઈની નહીં? તો આપણો આન્સર શું છે? મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અથવા કોર્પોરેશનની. બાંધકામનો પ્રકાર કોણ નક્કી કરે છે? કડિયો, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને કોર્પોરેશનના નિયમો, માલિકીની મરજી મુજબ નિયમો વગર, અને પેઇન્ટર? તો સાચો જવાબ છે આપણો બી, સ્ટ્રક્ચર એન્જિનિયર અને કોર્પોરેશનના નિયમો નક્કી કરે છે. મ્યુનિસિપલ એક્ટનો ભંગ કરવા બદલ કોણ કેસ કરી શકે છે? તો કે માત્ર પડોશી, મહાનગરપાલિકા, કમિશનર દ્વારા અધિકૃત અધિકારી, માત્ર દુકાનદાર કે કોઈ પણ અજાણ્યો માણસ? તો આપણો આન્સર છે બી, મહાનગરપાલિકા, કમિશનર દ્વારા અધિકૃત અધિકારી. ચાલો પછી જોઈએ. વાર્ષિક બજેટ કોણ તૈયાર કરે છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર જેને સ્થાયી સમિતિમાં રજૂ કરાયા છે, મુખ્યમંત્રી કે વિરોધ પક્ષ? તો કે આન્સર છે મ્યુનિસિપલ કમિશનર જેને સ્થાયી સમિતિમાં રજૂ કરાય છે. ડસ્ટબિન રાખવાની જવાબદારી કોની છે? માત્ર કોર્પોરેશનની, માલિક કે કબજેદારની, પડોશીની કે કોઈની નથી? તો આન્સર છે આપણો માલિક કે કબજેદારની, નિયમ મુજબ મિલકત પાસે. સીમાંકન એટલે શું? રસ્તાનું નામ પાડવું, વોર્ડની સરહદો નક્કી કરવી, ટેક્સ માફ કરવો, લાઇટ થાંભલા ગણવા? તો સાચો આન્સર શું છે? બી, વોર્ડની સરહદો નક્કી કરવી. મ્યુનિસિપલ ઇલેક્શન રોલ એટલે શું? કર્મચારીઓની યાદી, મતદાર યાદી, માલસામાનની યાદી, ટેક્સ ભરનારની યાદી? તો આન્સર શું છે આપણો? મતદારની યાદી. ખરાબાની જમીન કોની માલિકીની ગણાય છે? બધાને જ ખબર છે, કોર્પોરેશનની, રાજ્ય સરકારની, ખાનગી બિલ્ડરની કે ખેડૂતની? તો કે રાજ્ય સરકારની. જીપીએમસી એક્ટ 1949માં અપીલની જોગવાઈ ક્યાં હોય છે? માત્ર ભગવાન પાસે, સક્ષમ અધિકારી અથવા અદાલતમાં, માત્ર મેયર પાસે કે માત્ર પોલીસ સ્ટેશનમાં? તો કે આન્સર છે બી, સક્ષમ અધિકારી અથવા અદાલતમાં. ચાલો 181 જોઈએ. જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ આપવામાં આવી છે? કલમ 2, કલમ 1, કલમ 5 કે કલમ 10? તો કે બી, કલમ 1માં. કલમ 2 મુજબ કમિશનરની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? માત્ર મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ અથવા ડેપ્યુટી કમિશનર જો સત્તા સોંપાય તો, કલેક્ટર કે એ અને બી બંને? તો આપણો આન્સર શું છે? એ અને બી. શું છે કે માત્ર મ્યુનિસિપલ કમિશનરનો પણ સમાવેશ થાય છે અને એડિશનલ અથવા ડેપ્યુટી કમિશનરનો પણ સમાવેશ થાય છે. એટલે આપણો આન્સર શું રહેશે? ડી, એ અને બી. કોઈ કલમ હેઠળ રાજ્ય સરકાર મહાનગરપાલિકાની રચના કરે છે તો કઈ કલમ હેઠળ? તો કે કલમ 3, કલમ 5, કલમ 2 કે કલમ 15? તો કે આન્સર છે આપણો કલમ 5 હેઠળ. કલમ 2(1) મુજબ એજન્ટ એટલે કોણ? જે માલિક વટી ભાડું ઉઘરાવે છે, જે મકાન વેચે છે,
જે મ્યુનિસિપલ કર્મચારી છે, જે સફાઈ કામદાર છે. તો આપણો આન્સર શું છે? જે માલિક વતી ભાડું ઉઘરાવે છે તે. મ્યુનિસિપલ સત્તામંડળોની યાદી કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 2માં, કલમ 4માં, કલમ 12માં કે કલમ 20માં? તો આપણો આન્સર શું છે? કલમ 4. આન્સર બી, કલમ 4. મ્યુનિસિપલ સત્તામંડળોની યાદી કલમ 4માં આપવામાં આવી છે. કલમ 4 મુજબ નીચેનામાંથી કયું મ્યુનિસિપલ સત્તામંડળ ગણાય? કોર્પોરેશન, સભા, સ્થાયી સમિતિ, મ્યુનિસિપલ કમિશનર કે ઉપરના તમામ? તો આપણો આન્સર છે કલમ 4 મુજબ મ્યુનિસિપલ સત્તામંડળ, તેમાં કોર્પોરેશનનો પણ સમાવેશ થાય, સ્થાયી સમિતિનો પણ સમાવેશ થાય અને મ્યુનિસિપલ કમિશનરનો પણ સમાવેશ થાય. એટલે આપણો આન્સર રહેશે ડી, ઉપરના તમામ. વોર્ડ સમિતિની રચના કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો કલમ 25, કલમ 29A, કલમ 5 કે કલમ 40? તો આપણો આન્સર છે બી, કલમ 29A. કલમ 2.10માં શાની વ્યાખ્યા આપવામાં આવી છે? આ તો મિત્રો બધાને જ આવડશે. તો કે કલમ 2.10માં કોર્પોરેશનની વ્યાખ્યા આપવામાં આવી છે. ચલો, કલમ 5 હેઠળ મહાનગરપાલિકામાં બેઠકોની સંખ્યા કોણ નક્કી કરે છે? મેયર, રાજ્ય સરકાર, ચૂંટણી કમિશનર કે કલેક્ટર? તો કે આપણો આન્સર છે કલમ 5 મહાનગર બેઠકોની સંખ્યા એ રાજ્ય સરકાર નક્કી કરે છે. એટલે આન્સર રહેશે બી, રાજ્ય સરકાર. મ્યુનિસિપલ ચીફ ઓડિટરના પદની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 4G, કલમ 10, કલમ 45 કે કલમ 50? તો આપણો આન્સર છે કલમ 4G. મ્યુનિસિપલ ચીફ ઓડિટરના પદની જોગવાઈ કલમ 4G માં છે. ઓકે, 191 જોઈએ. કલમ 2.20 મુજબ ગટરમાં શાનો સમાવેશ થાય છે? માત્ર પાઇપ, ખારકુવા, ગટર લાઇન અને નિકાલી વ્યવસ્થા, વોટર ટાંકી કે ગેસ પાઇપલાઇન? તો આપણો આન્સર શું છે? કલમ 2.20 મુજબ ગટરમાં ખારકુવા, ગટર લાઇન અને નિકાલી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. મત આપવાનો અધિકાર અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 5, કલમ 11, કલમ 2 કે કલમ 14માં? તો કે આપણો આન્સર છે કલમ 11. મત આપવાનો અધિકાર એ કલમ 11 ની જોગવાઈમાં છે. એટલે આપણે આન્સર આવશે બી, કલમ 11. ચલો હવે પછી જોઈએ. સ્થાયી સમિતિના સભ્યોની સંખ્યા કલમ 20 મુજબ કેટલી હોય છે? તો 5, 10, 12 કે 25? આ તો તમને ઇઝીલી આવડશે. તો કે આન્સર શું છે આપણો? સી, 12. બરાબર ને? 12 સ્થાયી સમિતિમાં સભ્યો પૂછે તો કેટલા કહેવાના? 12 કહેવાના હોય છે. કલમ 2.30માં શાની વ્યાખ્યા છે? જમીન, લેન્ડ, માલિક, માર્કેટ કે રસ્તાઓનો? તો કે આપણો 2.30માં શું છે? જમીન. બરાબર છે? 2.30માં કોનો સમાવેશ થાય છે? જમીનનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીની જોગવાઈ કઈ કલમ હેઠળ છે? કલમ 15, કલમ 19, કલમ 25 કે કલમ 30? તો કે કલમ 19. આપણો આન્સર છે બી, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીની જોગવાઈ કલમ કઈ છે? તો કે કલમ 19. કલમ 244 મુજબ જાહેર રસ્તો કોને કહેવાય? જે કોર્પોરેશન હસ્તક હોય અને જનતા માટે ખુલ્લો હોય, જે સોસાયટીની અંદર હોય, જે ખેતરમાં હોય, જે ખાનગી માલિકીનો હોય? તો આપણો આન્સર શું છે? કલમ 244 જાહેર રસ્તો કોને કહેવાય? કે જે કોર્પોરેશન હસ્તક હોય અને જનતા માટે ખુલ્લો હોય. કઈ કલમ હેઠળ કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે? કલમ 30, કલમ 36, કલમ 54 કે કલમ 60? તો કે આપણો આન્સર છે કલમ 36. મ્યુનિસિપલ સેક્રેટરી ના હોદ્દાની જોગવાઈ કઈ કલમ હેઠળ છે? કલમ 4F, કલમ 15, કલમ 22 કે કલમ 40? તો કે આન્સર છે આપણો કલમ 4F. મ્યુનિસિપલ સેક્રેટરીના હોદ્દાની જોગવાઈ કલમ 4F હેઠળ છે. કલમ 263 મુજબ સીવર એટલે શું? પીવાના પાણીની પાઇપ, ગંદા પાણીના નિકાલ માટેની ગટર, ઇલેક્ટ્રોનિક લાઇન, ટેલિફોન લાઇન? તો આપણો આન્સર છે બી, ગંદા પાણીની નિકાલ માટેની ગટર લાઇન. પરિષદની સભાઓ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 20, કલમ 25, કલમ 30 કે કલમ 40? તો આપણો આન્સર છે કલમ 25, એટલે બી.
પરિષદની સભાઓ અંગેની જોગવાઈ કલમ 25માં છે. કલમ 270માં કોની વ્યાખ્યા આપવામાં આવી છે? વહન, વસ્તી, પાણી કે કામ. તો કે કલમ 270માં વહનની વ્યાખ્યા આપવામાં આવી છે. ચૂંટણીમાં ઉમેદવારની ગેરલાયકાત અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 5, કલમ 10, કલમ 12 કે કલમ 15? તો આપણો આન્સર છે કલમ 10. ચૂંટણી ઉમેદવાર ગેરલાયકાત અંગેની જોગવાઈ કલમ 10માં આપી છે. ચાલો, કઈ કલમ હેઠળ કોર્પોરેશન પેટા સમિતિઓની રચના કરી શકે છે? કલમ 25, કલમ 30, કલમ 31 કે કલમ 45? તો કે આન્સર છે આપણો બી, કલમ 30. કલમ 233 મુજબ ન્યુસન્સમાં શાનો સમાવેશ થાય છે? અતિશય અવાજ, ખરાબ ગંધ, સ્વાસ્થ્યને નુકસાનકારક બાબત કે ઉપરના તમામ? તો ન્યુસન્સમાં અતિશય અવાજ બી આવી જાય, ખરાબ ગંધ પણ આવી જાય, સ્વાસ્થ્યને નુકસાનકારક બાબત પણ આવી જાય. એટલે કે આપણો આન્સર રહેશે ડી, ઉપરના તમામ. ટ્રાન્સપોર્ટ સમિતિની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 20, કલમ 25, કલમ 4D કે કલમ 50માં? તો કે આપણો આન્સર છે કલમ 4D. ટ્રાન્સપોર્ટ સમિતિની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 4Dમાં. કલમ 2.5માં શાની વ્યાખ્યા આપવામાં આવી છે? બેકરી, બિલ્ડિંગ, બજેટ કે બોર્ડની? આ તો બધાને જ આવડે છે ને. કલમ 2.5માં કોનું શાની વ્યાખ્યા આપવામાં આવી છે? તો કે આન્સર છે બિલ્ડિંગ. મતદાર યાદી તૈયાર કરવા માટે કઈ કલમોનો આધાર લેવાય છે? કલમ 5, કલમ 7, કલમ 10 કે કલમ 14? તો કે કલમ 7. મતદાર યાદી તૈયાર કરવા માટે કલમ 7નો આધાર લેવાય છે. કલમ 248માં શાની વ્યાખ્યા છે? માલિક, ભરવટ, રહેણાંક કે રસ્તો? તો કે રહેણાંક. 248માં કોનું વ્યાખ્યા છે? તો કે રહેણાંકની. કોર્પોરેટરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? મોસ્ટ MCQ છે. તો કે 5 વર્ષનો. કલમ 254 મુજબ કચરો એટલે શું? ધૂળ, રાખ અને તૂટેલા પથ્થરો, ગંદુ પાણી, લોખંડના ભંગાર કે નકામા વાહનો? તો કે આન્સર છે ધૂળ, રાખ અને તૂટેલા પથ્થરો. કલમ 211 મુજબ ડેરીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? દૂધની દુકાન, દૂધનું ખેતર, એવી દુકાન જ્યાં દૂધ માત્ર બંધ ડબ્બામાં જ વેચાય છે, માખણ બનાવવાની જગ્યા. તો આપણો આન્સર છે સી, એવી દુકાન જ્યાં દૂધ માત્ર બંધ ડબ્બામાં જ વેચાય છે. કોર્પોરેટરની વ્યાખ્યા કઈ કલમમાં છે? કલમ 212, કલમ 215 કે કલમ 5 કે કલમ 10માં? ચલો, ઓકે, ચાલો. કોર્પોરેટરની વ્યાખ્યા કઈ કલમમાં છે? કલમ 212, કલમ 215, કલમ 5, કલમ 10? તો આપણો આન્સર છે કલમ 212. ચલો, હવે પછી જોઈએ. કલમ 221 મુજબ ખાદ્ય પદાર્થમાં શાનો સમાવેશ થાય છે? પાન અને સોપારી, ચ્યુઇંગમ, રસોઈમાં વપરાતા મસાલા, ઉપરના તમામ? તો આપણો આન્સર છે ડી, ઉપરના તમામ. પાન અને સોપારી, ચ્યુઇંગમ, રસોઈ વપરાતા માલસામાન. ઓકે, ચલો નેક્સ્ટ. મ્યુનિસિપલ કમિશનરના પગાર અને ભથ્થા કઈ કલમ હેઠળ નક્કી થાય છે? તો કલમ 36, કલમ 38, કલમ 40, કલમ 54? તો આપણો આન્સર છે કલમ 38. મ્યુનિસિપલ કમિશનરના પગાર અને ભથ્થાની કલમ 38 હેઠળ નક્કી થાય છે. કલમ 224માં શાની વ્યાખ્યા આપવામાં આવી છે? જમીન, હોટલ, રહેણાંકનું મકાન કે લોજિંગ હાઉસ? ચલો, જવાબ આપો. ચાલો, તો કે રહેણાંક મકાન. બરાબર છે, આન્સર છે સી. ચલો, કમિશનરની સત્તાઓની સોંપણી કઈ કલમ હેઠળ થઈ શકે? કલમ 45, કલમ 49, કલમ 52 કે કલમ 62? તો કે આન્સર છે કલમ 49. કમિશનરની સત્તાની સોંપણી કલમ 49 હેઠળ થઈ શકે. કલમ 231 મુજબ માલિકમાં કોનો સમાવેશ થાય છે? ટ્રસ્ટી, રિસીવર, ગીરો રાખનાર કે ઉપરના તમામ? તો આન્સર છે કલમ 231માં માલિક તરીકેમાં ટ્રસ્ટી બી આવી જાય, રિસીવર બી આવી જાય, ગીરો રાખનાર પણ આવી જાય. એટલે કે આપણો આન્સર છે ડી, ઉપરના તમામ.
સ્થાયી સમિતિના અધ્યક્ષની નિમણૂક કઈ કલમ મુજબ થાય છે? કલમ 20, કલમ 21, કલમ 25 કે કલમ 19? તો કલમ 21. સ્થાયી સમિતિના અધ્યક્ષની નિમણૂક કલમ 21 મુજબ થાય છે. ચાલો એના પછીનો કલમ 235 મુજબ જોખમી રોગ જાહેર કરવાની સત્તા કોની પાસે છે? માત્ર મેયર, રાજ્ય સરકાર, શહેરના ડોક્ટરો કે કોઈ પણ નાગરિક? તો આપણો આન્સર છે બી, રાજ્ય સરકાર. કઈ કલમ હેઠળ કોર્પોરેશન સ્થાવર મિલકત સંપાદિત કરી શકે છે? કલમ 70, કલમ 75, કલમ 77 કે કલમ 80? તો કલમ સી, 77. ઓપ્શન છે સી, કલમ 77. તો કલમ 77 હેઠળ કોર્પોરેશન સ્થાવર મિલકત સંપાદિત કરી શકે છે. ચાલો એના પછી જોઈએ કલમ 240 શાની વ્યાખ્યા છે? તો કલમ 240 ખાનગી રસ્તાની વ્યાખ્યાઓ છે. વોર્ડ સમિતિના અધ્યક્ષ કોણ હોઈ શકે? કમિશનર, તે વોર્ડના ચૂંટાયેલા સભ્યોમાંથી એક, કલેક્ટર કે શહેરના પ્રતિષ્ઠિત નાગરિક? તો આન્સર છે આપણો તે વોર્ડના ચૂંટાયેલા સભ્યોમાંથી એક. ચલો હવે જોઈએ કલમ 247 મુજબ રેલવેની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? પ્લેટફોર્મ, રેલવે લાઇન, ટ્રામવે જે રસ્તા પર ચાલે છે, સ્ટેશનની ઓફિસ? તો આન્સર છે ટ્રામવે જે રસ્તા પર ચાલે છે. કોર્પોરેશનના સભ્યોનું રાજીનામું કઈ કલમ હેઠળ અપાય છે? કલમ 10, કલમ 13, કલમ 15 કે કલમ 18? તો કે આન્સર છે કલમ 13. કોર્પોરેશન સભ્યોનું રાજીનામું કલમ 13 હેઠળ અપાય છે. કલમ 252 શાની વ્યાખ્યા છે? રસ્તો, શેરી, લેન્ડ કે ફૂટપાથનો? તો કે આન્સર છે શેરી. કલમ 252 શેરીની વ્યાખ્યા છે. કમિશનરનો હોદ્દો ખાલી પડે ત્યારે કઈ કલમ મુજબ વ્યવસ્થા થાય છે? કલમ 36, કલમ 37, કલમ 39 કે કલમ 40? તો આન્સર છે સી, કલમ 39. કલમ 255 મુજબ સફાઈ કામદારની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય? જે કચરો સાફ કરે છે, જે ગટર સાફ કરે છે, જે ગંદકી દૂર કરવામાં નિમાયેલા છે, ઉપરના તમામ? તો કે કલમ 255 મુજબ સફાઈ કામદારની વ્યાખ્યામાં આ ત્રણનો સમાવેશ થાય છે. જે કચરો સાફ કરે છે, જે ગટર સાફ કરે છે, જે ગંદકી દૂર કરવા નિમાયેલ છે, એટલે કે ઉપરના તમામ. કોર્પોરેશનની સામાન્ય સભા કયા દિવસે યોજી શકાય? માત્ર રવિવારે, જાહેર રજા સિવાયના કોઈ પણ દિવસે, ગમે તે દિવસે, માત્ર શનિવારે? તો આપણો આન્સર છે બી, જાહેર રજા સિવાયના કોઈ પણ દિવસે. કલમ 260 શાની વ્યાખ્યા છે? વર્ષ, ટેક્સ, રસીદ કે સૂચના? તો આપણો આન્સર છે ટેક્સ. 260 શાની વ્યાખ્યા છે? ટેક્સ. ચલો મ્યુનિસિપલ ફંડમાંથી નાણાં ઉપાડવાની સત્તા કઈ કલમ હેઠળ છે? કલમ 80, કલમ 82, કલમ 85 કે કલમ 90? તો કે આન્સર છે બી, કલમ 82. કલમ 265 મુજબ સીમા ચિહ્નમાં શાનો સમાવેશ થાય? બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ કે ઉપરના તમામ? તો કે સીમા ચિહ્નમાં બસ સ્ટેન્ડનો સમાવેશ પણ થાય, રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય અને એરપોર્ટનો સમાવેશ પણ થાય, એટલે કે આપણો આન્સર આવશે ડી, ઉપરના તમામ. અનામત બેઠકો અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 5(2), કલમ 10, કલમ 15 કે કલમ 20માં? તો કે આપણો આન્સર છે કલમ 5(2) અનામત બેઠકોની જોગવાઈ શામાં છે? 5(2). કલમ 260 બિલ્ડિંગ લાઇનની વ્યાખ્યા છે તે કોણ નક્કી કરે છે? બિલ્ડર, મ્યુનિસિપલ કમિશનર, સરકાર કે પોલીસ? તો કે આપણો આન્સર છે મ્યુનિસિપલ કમિશનર. ચૂંટણીમાં ગેરરીતિ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 22, કલમ 25, કલમ 28 કે કલમ 40? તો કે આપણો આન્સર છે કલમ સી, કલમ 28. કલમ 213 મુજબ દવાખાનું એટલે શું? માત્ર દવાની દુકાન જ્યાં દર્દીઓની સારવાર થતી હોય પણ રહેવાની સગવડ ન હોય. હોસ્પિટલ, મેડિકલ સ્ટોર? તો આપણો આન્સર છે બી, જ્યાં દર્દીઓની સારવાર થતી હોય પણ રહેવાની સગવડ ન હોય તે. ચલો હવે પછીનું જોઈએ ખાસ સમિતિના સભ્યોની સંખ્યા કઈ કલમ મુજબ નક્કી થાય? કલમ 30, કલમ 31, કલમ 35 કે કલમ 40? તો આપણો આન્સર છે કલમ 30. ખાસ સમિતિના સભ્યોની સંખ્યા કલમ 30 મુજબ નક્કી થાય છે. કલમ 225 મુજબ ગંદા પાણીની વ્યવસ્થા કોની જવાબદારી છે? માલિકની, કોર્પોરેશનની,
એ અને બી બંનેની કે કોઈ નહીં? બધાને જ આવડે છે ને? ઓકે, તો સી, એ અને બી. કરારના ફોર્મ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 70, કલમ 73, કલમ 75, કલમ 80. તો આન્સર છે બી, કલમ 73. કલમ 250 મુજબ સરકારી મિલકત સ્ટેટ પ્રોપર્ટી એટલે શું? જેની માલિકી રાજ્ય સરકારની હોય, જેની માલિકી કેન્દ્ર સરકારની હોય, જે પંચાયતની હોય, જે સોસાયટીની હોય. તો આન્સર શું રહેશે આપણો? તો કે જેની માલિકી રાજ્ય સરકારની હોય. મ્યુનિસિપલ કર્મચારીઓનું રક્ષણ કઈ કલમ હેઠળ આપવામાં આવ્યું છે? કલમ 480, કલમ 485, કલમ 488 કે કલમ 490? તો આપણો આન્સર છે બી, કલમ 485. કલમ 258 શાની વ્યાખ્યા છે? વ્યાપાર, કિંમત, કર કે મિલકતની? તો કે આન્સર છે કર. કલમ 258 શાની વ્યાખ્યા છે? કરની. મતદારની લાયકાત માટે કઈ તારીખને પાયાની ગણવામાં આવે છે? 1 જાન્યુઆરી, જે તે વર્ષની લાયકાત તારીખ, 15 ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી? તો આન્સર છે જે તે વર્ષની લાયકાતની તારીખ. આન્સર બી, ક્વોલિફિકેશન ડેટ. કલમ 2.6 શાની વ્યાખ્યા છે? બિલ્ડિંગ, ઓપરેશન, બજાર, બજેટ કે રસ્તો? તો કે આન્સર છે આપણો બિલ્ડિંગ ઓપરેશન. કલમ 2.6 શાની વ્યાખ્યા છે? તો કે બિલ્ડિંગ ઓપરેશનની. વાર્ષિક વહીવટી અહેવાલ કઈ કલમ મુજબ તૈયાર થાય છે? કલમ 90, કલમ 92, કલમ 95 કે 100? કલમ 100. ચલો ફટાફટ આન્સર આપો. તો કે આન્સર છે કલમ 92. એટલે કે આન્સર બી, કલમ 92. વાર્ષિક વહીવટ અહેવાલ કલમ 92 મુજબ તૈયાર થાય છે. કલમ 268 મુજબ વોટર વર્ક્સમાં કોનો સમાવેશ થાય? કુવા અને તળાવ, ફિલ્ટર, બેડ અને પંપ, પાઇપલાઇન કે ઉપરના તમામ? તો કે કલમ 268 વોટર વર્ક્સમાં આગળ આપણે જોઈએ તેમ કુવા અને તળાવ, ફિલ્ટર, બેડ અને પંપ અને પાઇપલાઇન એટલે કે ઉપરના તમામનો સમાવેશ એ વોટર વર્ક્સમાં થાય છે. બરાબર, વોટર વર્ક્સ માટે કલમ પૂછે તો કલમ 268. સ્થાયી સમિતિની સત્તાઓ કઈ કલમ હેઠળ દર્શાવેલી છે? કલમ 20, કલમ 25 કાયદાના વિવિધ પ્રકારોમાં વિખરાયેલી છે, માત્ર કલમ 5? તો આન્સર છે આપણો સી, કાયદાના વિવિધ પ્રકરણોમાં વિખરાયેલી છે. ચાલો હવે જોઈએ. કલમ 2.3 શાની વ્યાખ્યા છે? ઓડિટર, એપેલેટ ઓથોરિટી, એજન્ટ કે કમિશનરની? તો કે આપણો આન્સર છે બી, એપેલેટ ઓથોરિટી. ચાલો હવે પછી જોઈએ. મ્યુનિસિપલ ઓફિસરના પગાર માટે કયું ફંડ વપરાય છે? રાજ્ય સરકારનું ફંડ, મ્યુનિસિપલ ફંડ, મેયરનું ફંડ કે લોન? તો કે આન્સર છે આપણો મ્યુનિસિપલ ફંડ. કલમ 2.4 મુજબ એપોઇન્ટ કરેલ એટલે શું? કમિશનર દ્વારા નિમાયેલ, આ એક્ટની જોગવાઈ મુજબ નિમાયેલ, ચૂંટણીથી આવેલ કે વર્ષ પરંપરાગત? તો આપણો આન્સર છે આમાં આ એક્ટની જોગવાઈ મુજબ નિમાયેલ. જીપીએમસી એક્ટ 1949 સુધારો કોણ કરી શકે? તો માત્ર કમિશનર, ગુજરાત વિધાનસભા, લોકસભા કે મ્યુનિસિપલ સભા? તો કે આન્સર છે આપણો બી, ગુજરાત વિધાનસભા. ચાલો જોઈએ. કલમ 2.1 મુજબ એજન્ટ એટલે કોણ? માત્ર સરકારી દલાલ, જે માલિક વટી મિલકતનું ભાડું કરાવે છે તે, જે પોલીસનો બાતમીદાર છે, જે ચૂંટણી લડે છે? તો આપણો આન્સર શું આવશે અહીં? જે માલિક વટી મિલકતનું ભાડું કરાવે છે તે. મ્યુનિસિપલ સત્તામંડળોની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 2, કલમ 4, કલમ 10, કલમ 20? તો આપણો આન્સર છે બી, કલમ 4 છે. આગળ જોઈએ કે મ્યુનિસિપલ સત્તામંડળોની જોગવાઈ કઈ કલમ છે આપણી? તો કે કલમ 4 છે. કલમ 4 મુજબ નીચેનામાંથી કોના સત્તામંડળમાં સમાવેશ થાય છે? ટ્રાન્સપોર્ટ કમિટી, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી કે ઉપરના તમામ? તો આપણો આન્સર છે ઉપરના તમામ. સત્તામંડળમાં તો બધા જ આવી જાય છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. કઈ કલમ હેઠળ મહાનગરપાલિકા એક કોર્પોરેટ સંસ્થા ગણાય છે? કલમ 3, કલમ 5, કલમ 1 કે કલમ 12? તો આપણો આન્સર છે બી, કલમ 5. કલમ 5 હેઠળ મહાનગરપાલિકા એક કોર્પોરેટ સંસ્થા ગણાય છે, બોડી કોર્પોરેટ. કલમ 5 મુજબ કોર્પોરેશનને શું કરવાનો અધિકાર છે? દાવો માંડવાનો,
સ્થિર રાખવાનો, મિલકત ધારણ કરવાનો કે ઉપરના તમામ. તો કે કલમ 5 કોર્પોરેશનનું શું કરવાનું છે? તો કે દાવો માંડવાનો પણ અધિકાર છે, સ્થિર રાખવાનો પણ અધિકાર છે અને મિલકત ધારણ કરવાનો પણ અધિકાર છે. એટલે કે આન્સર આવશે ડી, ઉપરના તમામ. વોર્ડની સીમાઓ નક્કી કરવાની સત્તા રાજ્ય સરકારને કઈ કલમ આપે છે? કલમ 2, કલમ 3, કલમ 5 કે કલમ 10? તો કે આપણો આન્સર છે કલમ 3, આન્સર બી. તો કે વોર્ડની સીમાઓ નક્કી કરવાની સત્તા રાજ્ય સરકાર કલમ 3 આપે છે. ચલો હવે પછીનું જોઈએ એમસીક્યુ. કલમ 222 મુજબ એડિશનલ કમિશનરની નિમણૂક કોણ કરે છે? મેયર, રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કમિશનર કે કલેક્ટર? તો કે કલમ 2 મુજબ એડિશનલ કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તો આન્સર રહેશે બી, રાજ્ય સરકાર. ચલો જોઈએ 258. કલમ 2:8 મુજબ શહેર સિટી એટલે શું? માત્ર વસ્તીવાળો વિસ્તાર, કલમ 3 હેઠળ જાહેર કરાયેલ વિસ્તાર, પંચાયત વિસ્તાર કે ગામડું? તો આપણો આન્સર આવશે કલમ 3 હેઠળ જાહેર કરાયેલ વિસ્તાર, આન્સર બી. કલમ 10 હેઠળ કાઉન્સિલર બનવા માટે કઈ લાયકાત જરૂરી છે? તો મતદાર યાદીમાં નામ હોવું, 21 વર્ષની ઉંમર, એ અને બી માત્ર સરકારી નોકરી. આ તો તમને આવડતું જ હશે. તો આન્સર છે આપણો સી, ઈ અને બી. ચૂંટણીમાં ગેરલાયકાત અંગેની વિગતવાર જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 5, કલમ 10, કલમ 11 કે કલમ 15માં? તો કે આપણો આન્સર છે કલમ 10. ચૂંટણી ગેરલાયકાત અંગેની વિગતવાર જોગવાઈ કલમ 10માં છે. કલમ 10(2) મુજબ જો કોઈ વ્યક્તિએ કોર્પોરેશનનો કર ન ભર્યો હોય તો તે ચૂંટણી લડી શકે, તે ગેરલાયક ઠરે, તેને જેલ થાય કે તેને નોકરી મળે છે? તો આપણો આન્સર છે તે ગેરલાયક ઠરે છે. કલમ 10(2) મુજબ શું કહે છે? જો કોઈ વ્યક્તિ કોર્પોરેશનનો કર ન ભર્યો હોય તો તે ગેરલાયક ઠરે છે. મતદાર યાદી કઈ કલમ મુજબ તૈયાર થાય છે? કલમ 5, કલમ 7, કલમ 14 કે કલમ 20? તો આપણો આન્સર છે કલમ 7 હેઠળ. કલમ 219 મુજબ દસ્તાવેજમાં શાનો સમાવેશ થાય છે? નકશા, કરાર, નોટિસ કે ઉપરના તમામ? તો કે આપણો આન્સર છે ઉપરના તમામ. તો કે દસ્તાવેજમાં શાનો? તો નકશા પણ આવી જાય, કરાર બી આવી જાય અને નોટિસ બી આવી જાય છે. એટલે કે ઉપરના તમામ. મેયરની ચૂંટણી દર વર્ષે કઈ કલમ હેઠળ થાય છે? કલમ 15, કલમ 19, કલમ 25 કે કલમ 30? તો કે કલમ 19 હેઠળ. સ્થાયી સમિતિની રચના કઈ કલમ હેઠળ થાય છે? કલમ 10, કલમ 20, કલમ 30 કે કલમ 40? તો કે સ્થાયી સમિતિની રચના કલમ 20 હેઠળ થાય છે. એટલે આન્સર થશે બી, કલમ 20. કલમ 20 મુજબ સ્થાયી સમિતિમાં દર વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તમામ, અડધા, 1/2, 1/3 કે કોઈ પણ નહીં? તો આન્સર રહેશે અડધા. કલમ 229 શાની વ્યાખ્યા છે? જમીન, સંસ્થા, જમીન કે લેન્ડ? તો આપણો આન્સર છે જમીન. ટ્રાન્સપોર્ટ સમિતિના સભ્યોની સંખ્યા કલમ 25 મુજબ કેટલી હોય છે? 5, 9, 12 કે 15? તો કે 9. ચલો, કોર્પોરેશનની સભાનું કામકાજ કઈ કલમ મુજબ ચાલે છે? કલમ 25, કલમ 30, કલમ 35 કે કલમ 40? તો કે કલમ 30 મુજબ. કલમ 242 મુજબ જાહેર નોટિસ કેવી રીતે આપવી જોઈએ? માત્ર મૌખિક, છાપામાં અથવા નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરીને, ફોન કરીને અને ઈશારાથી? તો આપણો આન્સર છે છાપામાં અથવા નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરીને. કલમ 36 મુજબ કમિશનરની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે કાયમી? તો આપણો આન્સર છે 3 વર્ષ માટે. કઈ કલમ હેઠળ કમિશનર પોતાની સત્તા ડેપ્યુટી કમિશનરને સોંપી શકે? કલમ 40, કલમ 49, કલમ 54 કે કલમ 60? તો આન્સર છે બી, કલમ 49. કલમ 244 શાની વ્યાખ્યા આપવામાં આવી છે? રસ્તો, જાહેર રસ્તો, ગલી કે હાઈવેની? તો આપણો આન્સર છે જાહેર રસ્તો. મ્યુનિસિપલ ચીફ ઓડિટરની સત્તા કઈ કલમ હેઠળ છે? કલમ 45, કલમ 50, કલમ 78 કે કલમ 85? તો આપણો સાચો આન્સર છે વિકલ્પ બી, કલમ 50. કલમ 252 મુજબ શેરીમાં શાનો સમાવેશ થાય છે? ફૂટપાથ, ચોક, પેસેજ કે ઉપરના તમામ? તો કે ઉપરના તમામ.
કોર્પોરેશનના ફરજિયાત કાર્યો કઈ કલમ હેઠળ છે? કલમ 60, કલમ 63, કલમ 66 અને કલમ 70. તો આન્સર છે બી, કલમ 63. કલમ 66 હેઠળ નીચેનામાંથી કયું કાર્ય મરજિયાત છે? રસ્તા સાફ કરવા, સંગ્રહાલય બનાવવું, ચેપી રોગ અટકાવવો કે પાણી આપવું? તો કે આન્સર છે આપણો બી, સંગ્રહાલય બનાવવું. મિલકત સંપાદનની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 75, કલમ 77, કલમ 80 કે કલમ 85? તો કે આન્સર છે બી, કલમ 77. 279 MCQ જોઈએ. કલમ 257 મુજબ ટેક્સ એટલે શું? તો દંડ, આ એક્ટ મુજબ લેવાતો કર, ફી, લાંચ. તો આન્સર છે આપણો આ એક્ટ મુજબ લેવાતો કર. કલમ 73 હેઠળ કરાર કોના નામથી કરવામાં આવે છે? મેયર, મ્યુનિસિપલ કમિશનર, રાજ્યપાલ કે મુખ્યમંત્રી? તો આપણો આન્સર છે મ્યુનિસિપલ કમિશનર. કલમ 259 માં શાની વ્યાખ્યા છે? વાહન, ટેનન્ટ, વસ્તી કે વેલ્યુ? તો આપણો આન્સર છે બી, ટેનન્ટ. મ્યુનિસિપલ ફંડની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 80, કલમ 82, કલમ 90 કે કલમ 95? તો હવે આન્સર છે કલમ 82, વિકલ્પ બી. કલમ 84 મુજબ મ્યુનિસિપલ ફંડ ક્યાં રાખવામાં આવે છે? મેયરની તિજોરીમાં, સ્ટેટ બેંક ઓફ શેડ્યુલની બેંકમાં, પોસ્ટ ઓફિસમાં, કલેક્ટર ઓફિસમાં? તો આન્સર છે આપણો સ્ટેટ બેંક અથવા શેડ્યુલ બેંકમાં. વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવાની સત્તા કઈ કલમ આપે છે? કલમ 90, કલમ 95, કલમ 100 કે કલમ 105? તો આન્સર છે બી, કલમ 95. કલમ 263 માં શાની વ્યાખ્યા છે? ગટર, સીવર, પાઇપ કે તળાવ? તો કે આપણો આન્સર છે સીવરની. 263 માં શાની વ્યાખ્યા છે? તો કે સીવરની. કલમ 127 હેઠળ કયા કર લેવાની સત્તા કોર્પોરેશનને છે? મિલકત વેરો, વાહન વેરો, વ્યવસાય વેરો કે ઉપરના તમામ? તો કે ઉપરના તમામ. મિલકત વેરાની વસૂલાત કઈ કલમ હેઠળ થાય છે? કલમ 130, કલમ 140, કલમ 150 કે કલમ 160? તો આપણો આન્સર છે કલમ 140. કલમ 268 માં શાની વ્યાખ્યા છે? વોટર વર્ક્સ, ડેમ, નહેર કે બોરવેલ? તો કે વોટર વર્ક્સ. ચલો એના પછીનું જોઈએ MCQ. કઈ કલમ હેઠળ કમિશનર રસ્તાની લાઈન નક્કી કરી શકે છે? કલમ 200, કલમ 210, કલમ 215 કે કલમ 220? તો કે કલમ 210. ચાલો હવે પછીનું MCQ જોઈએ. કલમ 270 મુજબ વાહન એટલે શું? માત્ર બસ, ચક્રવાળું સાધન જે રસ્તા પર ચાલે છે, હોડી કે વિમાન? તો આન્સર છે આપણો બી, ચક્રવાળું સાધન જે રસ્તા પર ચાલે છે. ચલો કઈ કલમ હેઠળ જોખમી મકાનો તોડી પાડવાનો આદેશ આપી શકાય? કલમ 250, કલમ 260, કલમ 264 કે કલમ 270? તો આન્સર છે કલમ 200. આન્સર છે વિકલ્પ સી, કલમ 264. કલમ 271 હેઠળ આગ ઓલવવાની સેવાની જોગવાઈ છે તે કોની જવાબદારી છે? પોલીસ, કોર્પોરેશન, ફોરેસ્ટ વિભાગ કે સેનાની? આપણો આન્સર છે બી, કોર્પોરેશનની. કલમ 233 મુજબ ન્યુસન્સ માટે કોણ જવાબદાર ગણાય? જે આવું કૃત્ય કરે તે? માલિક, કબજેદાર કે ઉપરના તમામ? તો આન્સર આપશે ન્યુસન્સમાં જે આવું કૃત્ય કરે તે પણ, માલિક પણ અને કબજેદાર એટલે કે આપેલ તમામ. એટલે વિકલ્પ ડી આવશે. જન્મની નોંધણી કઈ કલમ હેઠળ ફરજિયાત છે? કલમ 300, કલમ 350, કલમ 360 કે કલમ 400? તો આન્સર છે બી, કલમ 350. કલમ 376 હેઠળ લાયસન્સ વગર વેપાર કરવા બદલ શું થઈ શકે? ઇનામ, દંડ અથવા દુકાન સીલ, માફી કે પ્રમોશન? તો આપણો આન્સર છે દંડ અથવા દુકાન સીલ. 214 માં શાની વ્યાખ્યા છે? કમિશનર, ડ્રેન, ડોક્ટર કે ડેરી? તો આન્સર છે ડ્રેન. પેટા નિયમો બનાવવાની સત્તા કઈ કલમ આપે છે? કલમ 450, કલમ 458, કલમ 460 કે કલમ 465? તો આન્સર છે આપણો કલમ 458. કલમ 481 હેઠળ કાયદાકીય કાર્યવાહી કોણ કરી શકે? માત્ર સફાઈ કામદાર, મ્યુનિસિપલ કમિશનર, માત્ર ચોકીદાર, કોઈ પણ ફેરીઓ? તો આપણો આન્સર છે
મ્યુનિસિપલ કમિશનર. કલમ 231 શાની વ્યાખ્યા છે? માર્કેટ, માલિક, મશીનરી કે મકાનની. તો આન્સર છે આપણો માલિકની. જીપીએમસી એક્ટ 1949 પ્રકરણ 1 કુલ કેટલી કલમોની વ્યાખ્યા છે? કલમ 1 અને 2, કલમ 1 થી 10, કલમ 1 થી 5 કે માત્ર કલમ 2? તો આન્સર છે કલમ 1 અને 2. હવે નેક્સ્ટ ચેપ્ટરના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો બીજા સુધી શેર પણ જરૂર કરજો. થેન્ક યુ.